હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ઇન્ડિયન પોલિટીની જે એમ લક્ષ્મીકાંતની બુક છે તો એમાં રાષ્ટ્રપતિનું જે ચેપ્ટર છે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું ચેપ્ટર, તો એને આપણે ગુજરાતી ભાષામાં ડિસ્કશન કરવાના છીએ। ઘણા બધા આપણા જે મેમ્બર છે તો એમની ડિમાન્ડ હતી કે ભાઈ પોલિટી ઉપર વિડીયોની સિરીઝ શરૂ કરવામાં આવે, તો એને ધ્યાનમાં લઈને આજે આપણે પ્રેસિડેન્ટના ચેપ્ટરથી ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ। અને ધીરે ધીરે જે મહત્ત્વના ચેપ્ટર છે, તમે યુપીએસસી જીપીએસસીનો પેપર ઉઠાવીને તમે જોઈ લો, તમને પ્રેસિડેન્ટના ચેપ્ટરમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચનો જોવા મળશે। તો આજે આપણે પ્રેસિડેન્ટના ચેપ્ટરથી શરૂઆત કરીએ। ધીરે ધીરે જેમ સમય મળતો જશે એ રીતે આપણે જે પોલિટીની બુક છે તો એને કન્ક્લુડ કરી દઈશું। તો જુઓ, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં પાર્ટ 5 એટલે કે ભાગ 5માં યુનિયન એક્ઝિક્યુટિવ વિશે મેન્શન છે। ક્યાંથી લઈને કયા આર્ટિકલ સુધી? તો 52થી લઈને 78 સુધીના જે આર્ટિકલ છે તો એ યુનિયન એક્ઝિક્યુટિવ સાથે ડીલ કરે છે। હવે યુનિયન એક્ઝિક્યુટિવમાં કોણ કોણ આવે ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ છે। યુપીએસસીએ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછેલો હતો, તમને ક્વેશ્ચન આપ્યા હતા, નીચે 4 પોસ્ટ આપી હતી અને પછી તમને ઓપ્શન બનાવીને આપ્યા કે આમાંથી કોણ કોણ એ યુનિયન એક્ઝિક્યુટિવમાં આવે છે। તો તમારે યાદ રાખવાનું છે કે પ્રેસિડેન્ટ ભારતના રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને અટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા, તો આ પાંચે પાંચનો સમાવેશ યુનિયન એક્ઝિક્યુટિવમાં થાય છે। હવે તમને એમ બોલે કે સ્ટેટ એક્ઝિક્યુટિવમાં કોણ આવે? તો ભાઈ સ્ટેટ એક્ઝિક્યુટિવમાં 5 ના આવે, સ્ટેટમાં 4 જ આવે। હવે 4 કેમ આવે છે? કારણ કે સ્ટેટની અંદર વાઇસ ગવર્નર હોતા નથી। સ્ટેટની અંદર કોણ હોય? તો એક ગવર્નર હોય, પછી ચીફ મિનિસ્ટર હોય, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય અને એડવોકેટ જનરલ હોય। સ્ટેટની અંદર એડવોકેટ જનરલ હોય। પછી જે યુનિયન છે તો એની અંદર શું હોય છે? યુનિયનની અંદર એટોર્ની જનરલ હોય છે। એટોર્ની જનરલ માટે કયો આર્ટિકલ છે? આર્ટિકલ 76। વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે એડવોકેટ જનરલ માટે કયો આર્ટિકલ છે। આ બંને કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે, સમજી ગયા? એડવોકેટ જનરલ, એટોર્ની જનરલ, આ બંને કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે। દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં જે એડવોકેટ જનરલ છે તો એની માટે જે કયો આર્ટિકલ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે જરૂર લખે, થોડું પાર્ટિસિપેટ કરશો તો વધારે મજા આવશે। હવે જો આપણા જે રાષ્ટ્રપતિ છે ને તો ઇન્ડિયાના હેડ ઓફ ધ સ્ટેટ છે, હેડ ઓફ ધ ગવર્મેન્ટ નથી। આ યાદ રાખજો, જે રાષ્ટ્રપતિ છે તો હેડ ઓફ ધ સ્ટેટ છે। હેડ ઓફ ધ ગવર્મેન્ટ કોણ કહેવાય? તો પ્રાઇમ મિનિસ્ટર કહેવાય, સમજી ગયા? કારણ કે રિયલ પાવર કોની પાસે છે? જો એક વસ્તુ યાદ રાખજો, પ્રેસિડેન્ટ છે ને એ જસ્ટ ખાલી નોમિનલ હેડ છે, સમજી ગયા? પ્રેસિડેન્ટ પાસે રિયલમાં કોઈ પાવર નથી, સમજી ગયા? એમને તો મેઇનલી જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે જેના હેડ કોણ હોય છે? પ્રધાનમંત્રી, તો એમની એડ એન્ડ એડવાઇસ એટલે કે એમના સલાહથી જ કામ કરવાનું હોય છે। જે પ્રેસિડેન્ટ છે તો જસ્ટ નોમિનલ હેડ છે, પરંતુ જે નોમિનલ હેડ છે એને શું કહેવાય? ડી જુરે કહેવાય। એને શું કહેવાય? ડી જુરે હેડ કહેવાય। પણ જે રિયલ હેડ છે, જે ફેક્ટમાં એટલે કે ડી ફેક્ટો હેડ છે, તો ડી ફેક્ટો હેડ કોણ છે? તો પ્રધાનમંત્રી છે ભાઈ, સમજી ગયા? તો આ પણ તમને ખબર પડી ગઈ કે જે ગવર્મેન્ટ હેડ ઓફ ધ સ્ટેટ છે, હેડ ઓફ ધ સ્ટેટ તો એ પ્રેસિડેન્ટ છે, પરંતુ હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે તો એ પ્રાઇમ મિનિસ્ટર છે। એના સિવાય જે ભારતના પ્રેસિડેન્ટ છે તો એ ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા કહેવાય અને આમના જે વાઇફ હોય તો એ ફર્સ્ટ લેડી કહેવાય, સમજી ગયા? જે રીતે યુએસએમાં હોય ને તો એવી રીતે ઇન્ડિયામાં પણ હોય છે। અને ભારતના રાષ્ટ્રપતિ એ ભારતની યુનિટી, ભારતની ઇન્ટિગ્રિટી અને ભારતની સોલિડારિટી એટલે કે ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતનો જે ભાઈચારો છે તો આના શું છે? આના એક સિમ્બોલ સમાન આપણા રાષ્ટ્રપતિ છે। તો આ તમને ખબર પડી ગઈ। હવે જો રાષ્ટ્રપતિ છે ને તો જે આપણી પાર્લામેન્ટ છે ને, પાર્લામેન્ટ, તો એમાં રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે। ભલે એની અંદર રાષ્ટ્રપતિનો ચુનાવ થતો નથી, પણ જો તમે યાદ રાખજો, પાર્લામેન્ટની અંદર 3 મેઇન બોડી આવે। એક આવે છે લોકસભા, એક આવે છે રાજ્યસભા અને ત્રીજા આવે છે પ્રેસિડેન્ટ। હવે આવું કેમ? તો જુઓ ભાઈ, લોકસભામાંથી બિલ પસાર થાય, રાજ્યસભામાંથી બિલ પસાર થઈ જાય, પણ એ બિલ ઉપર જ્યાં સુધી રાષ્ટ્રપતિ સિગ્નેચર ના કરે ભાઈ, ત્યાં સુધી એ જે બિલ છે, જે ખરડો હોય, એ ક્યારેય કાયદો બનતો નથી। એ ખરડો જ કહેવાય ને, બિલને શું કહેવાય? ખરડો કહેવાય ને। તો એ ક્યારેય પણ કાયદો બનતો નથી જ્યાં સુધી પ્રેસિડેન્ટ એના ઉપર સિગ્નેચર ના કરે। એટલા માટે અને એટલા જ માટે પાર્લામેન્ટમાં કોનો સમાવેશ થાય છે? તો લોકસભાનો, રાજ્યસભાનો અને પ્રેસિડેન્ટનો સમાવેશ થાય છે। આ જે લોકસભા છે એને લોઅર હાઉસ કહેવાય અને અપર હાઉસ કહેવાય, રાજ્યસભાને અપર હાઉસ કહેવાય। અને એના સિવાય આના અલગ અલગ નામો હોય છે, તો એ બધું તમારે યાદ રાખવાનું છે। ફર્સ્ટ ચેમ્બર ને સેકન્ડ ચેમ્બરના યુપીએસસી લેવલમાં આ બધું ના આવે। જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું કે જે પાર્લામેન્ટ છે તો એની અંદર
લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટનો સમાવેશ થાય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું કે ભાઈ પ્રેસિડેન્ટનું ઇલેક્શન કઈ રીતે થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન યુપીએસસીમાં બનેલો છે. તો જો પ્રેસિડેન્ટ છે ને એનું ઇલેક્શન ડાયરેક્ટલી થતું નથી, કારણ કે ડાયરેક્ટલી તો કોનું ઇલેક્શન થાય છે? ડાયરેક્ટલી એટલે સમજો ને કે લોકો દ્વારા પ્રેસિડેન્ટને ચૂનવામાં આવતા નથી. જેમ જે રીતે માની લો કે તમારે પ્રાઇમ મિનિસ્ટરનું ચૂંટણી હોય તો આપણે લોકસભાનું જે જનરલ ઇલેક્શન હોય તો લોકો એમાં ડાયરેક્ટ વોટ આપે છે, પણ આપણે પ્રેસિડેન્ટમાં એવું કરતા નથી. તો પ્રેસિડેન્ટનું ઇલેક્શન ઇનડાયરેક્ટ થાય છે. ઇનડાયરેક્ટ કઈ રીતે થાય છે કે લોકો દ્વારા જે એમપી અને એમએલએને ચૂંટવામાં આવ્યા હોય, લોકો દ્વારા જે એમપી અને એમએલએ, એમપી એટલે સમજો ને જે લોકસભા અને રાજ્યસભામાં હોય, રાજ્યસભામાં બી ઇનડાયરેક્ટ જ એક રીતે આવે છે. હું તમને પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કહીશ. અત્યારે જસ્ટ ખાલી તમે સમજો કે લોકો દ્વારા જે એમપી જે લોકસભામાં છે, એના સિવાય સંસદમાં જે રાજ્યસભાની અંદર એમપી બેઠા છે એમના દ્વારા, અને જે રાજ્યોની વિધાનસભાની અંદર જે એમએલએ છે, તો આ લોકોને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. પછી આ જે એમએલએ અને એમપી છે તો એમના જરીએ કોનો ઇલેક્શન થાય છે? તો એમના જરીએ પ્રેસિડેન્ટનું ઇલેક્શન થાય છે. એની હું તમને પૂરી પ્રોસેસ કહું છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે. તો જો પ્રેસિડેન્ટ છે ડાયરેક્ટલી ઇલેક્ટ થતા નથી, તો આ તો તમને ખબર પડી ગઈ. પરંતુ આની માટે એક ઇલેક્ટરલ કોલેજ હોય છે. આ ઇલેક્ટરલ કોલેજમાં કોનો સમાવેશ થાય છે હું તમને અત્યારે કહું ડિટેલમાં, તમે ધ્યાનથી સાંભળજો. અને આ જે છે ને લક્ષ્મીકાંતની 6th એડિશન છે. લક્ષ્મીકાંતની 6th એડિશન છે, એટલે તમારી પાસે જૂની હોય તો કોઈ વાંધો નહીં. આ બધું જે કોન્સ્ટિટ્યુશનમાં અમુક પોસ્ટ ફિક્સ છે, આમાં બધું સેમ જ રહેવાનું છે. આમાં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થાય ત્યારે આપણે એને પણ કરંટ અફેર્સમાં ડિસ્કશન કરી લઈએ છીએ. તો જો ખાસ કરીને જે ઇલેક્ટરલ કોલેજમાં કોનો સમાવેશ થાય છે, ધ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. હવે હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ એટલે શું થયું? લોકસભા અને રાજ્યસભા બંનેના ઇલેક્ટેડ મેમ્બર. ઇલેક્ટેડ એટલે જેને લોકોએ ચૂંટ્યા છે, અથવા તો એ લોકો વિધાનસભામાંથી જે રાજ્યસભાનું ઇલેક્શન હોય ને તો એના જરીએ ચૂંટાઈને આવ્યા છે. એટલે કે ક્યારે પણ નોમિનેટેડ કરેલા નથી, કારણ કે રાજ્યસભાની અંદર 12 નોમિનેટેડ હોય અને લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયનને પ્રેસિડેન્ટ નોમિનેટ કરતા હતા. હવે ભૂતકાળ થયો હતા, કારણ કે હવે નહીં થાય, સમજી ગયા. એની માટે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ પસાર થયો છે. આપણે કરંટ અફેર્સમાં ડિસ્કસ કરેલું છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે કયા કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટથી જે એંગ્લો ઇન્ડિયન માટેની જે રિઝર્વેશન હતી એને ખતમ કરવામાં આવી છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. જે લોકો કરંટ અફેર્સને ફોલો કરે છે બધાને ખબર હોવી જોઈએ, સમજી ગયા. તો જો નોમિનેટેડ મેમ્બર છે પાર્લામેન્ટના, તો એ લોકો ઇલેક્શનમાં ભાગ લેતા નથી. એના સિવાય ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ, એટલે કે જે સ્ટેટ છે, ભારતના જે 28 રાજ્યો છે, સમજી ગયા. તો આ 28 રાજ્યોના જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે ભાઈ, કાઉન્સિલ નથી, સમજી ગયા. એસેમ્બલીને આપણે શું કહીએ? વિધાનસભા કહીએ. અને જે કાઉન્સિલ હોય એને વિધાન પરિષદ કહીએ. આપણા ગુજરાતની અંદર કાઉન્સિલ નથી, આપણા ગુજરાતની અંદર એસેમ્બલી છે. તો જે પણ જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે તો એના ઇલેક્ટેડ મેમ્બર પણ આની અંદર પાર્ટિસિપેટ કરે છે. હવે એક વસ્તુ યાદ રાખજો, લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર એ આ ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ કરતા નથી. તો આ તમને ખબર પડી ગઈ. એના પછી ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ યુનિયન ટેરેટરી ઓફ દિલ્હી, પુદુચેરી, અને હવે પ્લસ તમારે અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીર લખી દેવાનું, સમજી ગયા. જે જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરી બની ને, તો એમાં પણ હવે વિધાનસભા આવશે. તો ભવિષ્યની અંદર જ્યારે ત્યાં ઇલેક્શન થશે એના પછી ત્યાં વિધાનસભા રહેવાની છે, લદ્દાખમાં નહીં રહે, સમજી ગયા. ત્યાં એસેમ્બલી લદ્દાખમાં નહીં રહે, પરંતુ જમ્મુ એન્ડ કાશ્મીરને દિલ્હી જેવું કર્યું છે. જેવું તે પુદુચેરીમાં કેવું છે? પુદુચેરી યુનિયન ટેરેટરી છે, પરંતુ ત્યાં એસેમ્બલી છે, એટલે કે વિધાનસભા છે, ત્યાં સીએમ હશે. તો એવું જ આ જમ્મુ એન્ડ કાશ્મીરના કેસમાં પણ થવાનું છે, સમજી ગયા. તો જે પ્રેસિડેન્ટનું જ્યારે પણ ઇલેક્શન થશે તો એ પ્રેસિડેન્ટના ઇલેક્શનની અંદર એવી વિધાનસભા જે યુનિયન ટેરેટરી છે, પરંતુ ત્યાં વિધાનસભા છે. તો એવું કયા કેસમાં થશે? તો દિલ્હીમાં થશે, પુદુચેરીમાં થશે અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં થશે. તો આ જે વિધાનસભા હશે, સમજી ગયા, જેવી રીતે દિલ્હી, પુદુચેરી અને જમ્મુ એન્ડ કાશ્મીર, તો એના એમએલએ પણ આની અંદર પાર્ટિસિપેટ કરશે. તો આ તમને ખબર પડી ગઈ. એના સિવાય આ જે 3 એમએલએ છે તો એ પણ આની અંદર પાર્ટિસિપેટ કરશે. તો આ તમને ખબર પડી ગઈ. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે કોણ ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ કરે છે. હવે જો અહીંયા તમે ધ્યાન રાખજો, બોથ ધી નોમિનેટેડ મેમ્બર ઓફ ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, સમજી ગયા, એટલે કે લોકસભા અને રાજ્યસભાના જે પણ નોમિનેટેડ મેમ્બર હશે એ ક્યારે પણ ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ કરતા નથી. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે 12 જે સભ્યો છે જેને પાર્લામેન્ટની અંદર જે રાજ્યસભા છે તો એની અંદર પ્રેસિડેન્ટ દ્વારા નોમિનેટ, એટલે કે નોમિનેટને શું કહેવાય? મનોનીત કરવામાં આવે છે. એને ક્યારે પણ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં ભાગ લેવાનો હોતો નથી. એના સિવાય ધ મેમ્બર્સ ઓફ ધ બોથ ધ ઇલેક્ટેડ એન્ડ નોમિનેટેડ ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે જેટલા પણ સ્ટેટની અંદર લેજિસ્લેટિવ કાઉન્સિલ છે તો એ જે લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર હોય તો એ પણ આ ઇલેક્શનની અંદર ભાગ લેતા નથી. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ભારતના કયા સ્ટેટની અંદર લેજિસ્લેટિવ કાઉન્સિલ છે. ગુજરાતની અંદર નથી, જમ્મુ એન્ડ કાશ્મીરમાં હતી, પણ હવે જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટેટ રહ્યું નથી. તો હવે ભારતના કેટલા સ્ટેટની અંદર એ સ્ટેટના તમારે નંબર લખવાના છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, સમજી ગયા. તો એ તમે નંબર અને સાથે નામ પણ તમે લખી દેજો કે આટલા સ્ટેટની અંદર લેજિસ્લેટિવ કાઉન્સિલ છે.
the nominated member of the legislative assembly of the Delhi and Puducherry do not participate. એટલે કે જે દિલ્હી અને પુદુચેરી એસેમ્બલી છે, એસેમ્બલીની અંદર પણ એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ સે ફોર એક્ઝામ્પલ કરવામાં આવ્યા હોય તો એ પણ ક્યારે આની અંદર આ ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ કરતા નથી. તમારી માટે મેં દરેક વસ્તુને હાઇલાઇટ કરીને રાખી છે. વિડીયોને તમે એકદમ ધ્યાનથી ફોલો કરજો, તમને 100% ફાયદો થશે. એક પણ લાઇનને જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે એને આપણે સ્કીપ કરવાના નથી. વેર એન એસેમ્બલી ઇઝ ડિઝોલ્વ ધ મેમ્બર સીઝ ટુ બી ક્વોલિફાઈડ ટુ વોટ ધ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન. એટલે કે માની લો કે કોઈ સ્ટેટ છે એની અંદર એસેમ્બલી જ ડિઝોલ્વ થઈ ગઈ છે, સમજી ગયા, એસેમ્બલી જ ડિઝોલ્વ થઈ ગઈ છે, તો એ એસેમ્બલીને જે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે એમએલએ હોય તો એને આ પ્રેસિડેન્ટના ઇલેક્શનની અંદર ભાગ લેવાનો અધિકાર રહેતો નથી, સમજી ગયા. અને આવું શા માટે કરવામાં આવ્યું છે, સમજી ગયા. તો જો ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ દેટ ધેર શેલ બી યુનિફોર્મિટી ઇન ધ સ્કેલ ઓફ ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ડિફરન્ટ સ્ટેટ. એટલે કે પ્રેસિડેન્ટના ઇલેક્શનની અંદર દરેકે દરેક જે સ્ટેટ છે તો એની યુનિફોર્મિટી રહે. તો આ શબ્દ શું કહેવા માંગે છે? તો ભાઈ તમે છે ને એક વસ્તુ કરો કે ભાઈ તમે છે ને યુપીએસસી ક્યાં બોલાય, યુપીની તમે જનસંખ્યા જુઓ અને તમે પછી તમે માની લો કે ગોવાની જનસંખ્યા જુઓ અથવા તો તમે નોર્થ ઇસ્ટના કોઈ પણ સ્ટેટની જનસંખ્યા જુઓ, ક્યાંય એનું કમ્પેરિઝન છે નથી ને. તો એટલા માટે શું થાય કે ભારતના દરેકે દરેક સ્ટેટને આમ તો એ રીતે જોવા જાઓ કે ભાઈ જે પણ માની લો કે જે સ્ટેટની વધારે પોપ્યુલેશન છે તો એને તમે વધારે રિપ્રેઝન્ટેશન આપી દો, એને વધારે એના વોટની વેલ્યુ આપો તો બીજા સ્ટેટ સાથે ડિસ્ક્રિમિનેશન થાય ને. તો એટલા માટે શું કરવામાં આવ્યું છે કે યુનિફોર્મિટી મેન્ટેન થાય એટલા માટે એક પ્રોપર સિસ્ટમને અહીંયા ડેવલપ કરવામાં આવી છે કે જે પણ એમએલએ હશે તો એ એમએલએના વોટની વેલ્યુ કઈ રીતે થશે, સમજી ગયા. તો જો આમાં છે ને એક પ્રોપર સિસ્ટમ છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કે ખાસ કરીને એક એમએલએ હોય, દરેકે દરેક જે સ્ટેટની લેજિસ્લેટિવ એસેમ્બલીના એમએલએના વોટની વેલ્યુ કેટલી હશે તો એ જે સ્ટેટની જેટલી પણ પોપ્યુલેશન છે, સમજી ગયા, સ્ટેટની જેટલી પણ પોપ્યુલેશન છે, માની લો કે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ કે ગુજરાતની માની લો કે આપણે પોપ્યુલેશન લઈએ કે અત્યારે હાઇપોથેટિકલ છે, જસ્ટ ખાલી વાત છે કે 1000 પોપ્યુલેશન છે અને 1000 પોપ્યુલેશનમાં માની લો કે ગુજરાતની અંદર જે લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાની સીટ છે તો એ 10 છે, તો એને તમે અહીંથી ઉડાડી દેશો તો કેટલા આવશે? 100 આવશે, સમજી ગયા. તો આ એમએલએના વોટની વેલ્યુ થાય. જસ્ટ ખાલી એક્ઝામ્પલ છે, મને ખબર છે 182 આપણી સીટો છે વિધાનસભાની અને પોપ્યુલેશન જેટલું આવે તો પછી અત્યારે કોઈ આપણે ગણવાના જવાય 2021માં જનસંખ્યા થાય ત્યારે ખબર પડશે. તો આ એમએલએના વોટની વેલ્યુ આવી. તમને ખબર પડી ગઈ કે એમએલએના વોટની વેલ્યુ શું છે? ફોર્મ્યુલા યાદ રાખજો કે સ્ટેટની જેટલી પણ પોપ્યુલેશન હોય એને ધ ટોટલ નંબર ઓફ ધ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાના જેટલા પણ ઇલેક્ટેડ મેમ્બર હોય એના વડે તમે ડિવાઈડ કરો, સમજી ગયા, ગુણ્યા 1/1000 તમારે કરવાના છે. ખાસ નોટ ડાઉન કરજો, ફોર્મ્યુલા યાદ રાખજો. ટોટલ પોપ્યુલેશન ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ ઇલેક્ટેડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, સમજી ગયા. આ તમે કરો એના પછી 1/1000 કરવાના છે. એટલે કે માની લો કે ટોટલ પોપ્યુલેશન 1000 છે, પછી માની લો કે ટોટલ નંબર ઓફ ઇલેક્ટેડ એમએલએ કેટલા છે તો 10 છે, એના ગુણ્યા 1/1000 તમારે કરવાનું છે. ફોર્મ્યુલા તમારે થોડી યાદ રાખવી પડશે, પણ જનરલ તમે ખાલી જસ્ટ સમજો કે પોપ્યુલેશનને ઇલેક્ટેડ એમએલએથી ડિવાઈડ કરીને ગુણ્યા 1/1000 કરી દેવાના છે તો એમએલએના વોટની વેલ્યુ મળશે. હવે પછી એમએલએના વોટની વેલ્યુ મળે એના પછી એમપીના વોટની વેલ્યુ કાઉન્ટ કરવાની છે. તો એમપીના વોટની વેલ્યુ કઈ રીતે કાઉન્ટ કરશો? તો જે એમએલએના જેટલા પણ વોટની વેલ્યુ છે, આખા ભારતના જેટલા પણ એમએલએના વોટની વેલ્યુ છે એને તમે ઇલેક્ટેડ એમપી છે તો એના વડે ડિવાઈડ કરો. શું લખ્યું છે? ટોટલ વેલ્યુ ઓફ વોટ્સ ઓફ ઓલ એમએલએસ ઓફ ઓલ ધ સ્ટેટ. એટલે કે ભારતના જેટલા પણ સ્ટેટ છે એના જેટલા પણ એમએલએના વોટની વેલ્યુ છે એને ભારતના ટોટલ જે આપણા પાર્લામેન્ટની અંદર એમપીસ છે, ઇલેક્ટેડ એમપી, જો અહીંયા શબ્દ લખ્યો છે ઇલેક્ટેડ એમપી, નોમિનેટેડ નથી ભાઈ, સમજી ગયા. ટોટલ વેલ્યુ ઓફ વોટ્સ ઓફ ધ ઓલ એમએલએસ ઓફ ઓલ ધ સ્ટેટ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ. એટલે કે જે ઇલેક્ટેડ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય એના વડે તમે ડિવાઈડ કરો. માની લો કે અત્યારે જસ્ટ આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે ભારતના જેટલા પણ એમએલએ છે, જેટલા પણ સ્ટેટ છે તો એના જેટલા પણ એમએલએ છે તો એના વોટની વેલ્યુ 1000 છે. તો એને માની લો કે ભારતની અંદર આપણે લોકસભા અને રાજ્યસભાના આપણે સંસદને આપણે માની લઈએ કે 100 છે, તો આને 100 છે, સમજી ગયા. તો આને આપણે 100 થી ડિવાઈડ કરીએ તો એમપીના વોટની વેલ્યુ કેટલી આવશે? 10. આમાં વધારે પડતું R&D કરવા નહીં જવાનું, જસ્ટ ખાલી એક્ઝામ તમારે નીકળવાની છે એ રીતે તમારે ફોર્મ્યુલા યાદ રાખી કન્સેપ્ટ સમજી અને આગળ વધી જવાનું. R&D કરવા રહ્યા તો રહી જવાશે, સમજી ગયા. જસ્ટ તમને આટલી ખબર પડી ગઈ. ધ સિસ્ટમ ધ પ્રેસિડેન્ટ્સ ઇલેક્શન ઇઝ હેલ્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ સિસ્ટમ ઓફ ધ પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન બાય ધ મીન્સ ઓફ ધ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. યાદ રાખજો કઈ સિસ્ટમ યુઝ થાય છે? પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન બાય ધ મીન્સ ઓફ ધ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. આ ડાયરેક્ટ બેઠું સ્ટેટમેન્ટ એક્ઝામમાં આવી જશે કે ભાઈ પ્રેસિડેન્ટનું ઇલેક્શન છે તો કઈ રીતે થાય છે? તો બાય પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન. આ શું છે હું તમને સમજાવું છું, સમજી ગયા. જસ્ટ થોડી વાર પેશન્સ રાખજો. હવે જો આ એક વસ્તુ બીજી પણ તમારે યાદ રાખવાની છે કે પ્રેસિડેન્ટનું
માટે પ્રેસિડેન્ટની પોસ્ટ માટે જે પણ ઇલેક્શન થાય તો એ સિક્રેટ બેલેટથી થાય છે. હવે તમને યુપીએસસી અહીંયા થોડા કન્ફ્યુઝ કરવા હોય તો યુપીએસસી અહીંયા શું લખશે કે પ્રેસિડેન્ટનું ઇલેક્શન છે ઓપન બેલેટથી થાય છે, સિક્રેટની જગ્યાએ ઓપન લખી દે તો સ્ટેટમેન્ટ આખું રોંગ થઈ જાય. સમજી ગયા? હવે જો આ સિસ્ટમ શું હોય છે ને, પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન બાય ધ મીન્સ ઓફ ધ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. આ હું તમને મારી રીતે એકદમ સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું, તમારે ટેકનિકલી ચેક કરવા જવાનું નથી. તો માની લો કે છે ને, જસ્ટ એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે કે 3 પાર્ટીના અલગ અલગ પાર્ટીના લોકોએ 3 કેન્ડિડેટને પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ઊભા રાખ્યા છે કે ભાઈ અમારે છે ને બીજેપીવાળા એમ બોલશે કે ભાઈ અમારે છે ને આ વ્યક્તિને પ્રેસિડેન્ટ તરીકે બનાવે છે, એક્સ નામના વ્યક્તિને. પછી કોંગ્રેસ એમ બોલે કે ભાઈ અમારે છે ને વાય નામના વ્યક્તિને પ્રેસિડેન્ટ બનાવે છે. પછી માની લો કે આપણે ત્રીજામાં એવું લઈએ કે માની લો કે સમાજવાદી પાર્ટી છે, સમજી ગયા, તો એવું બોલે કે ભાઈ અમારે છે ને ડબલ્યુ નામના વ્યક્તિને પ્રેસિડેન્ટ બનાવે છે. તો આવું થયું. તો હવે તમે છે ને એક વસ્તુ ખાલી સિમ્પલ સમજો કે જે પણ પાર્ટીની પાર્લામેન્ટની અંદર મેજોરિટી હોય ને ભાઈ એનો જ પ્રેસિડેન્ટ બને. આટલું તમારે ક્લિયર માઇન્ડમાં રાખવાનું કે જેનો પાર્લામેન્ટની અંદર મેજોરિટી હોય તો એનો પ્રેસિડેન્ટ બને. તો અત્યારે જો હું તમને 2 સિનારીઓ બતાવીશ. એક સિનારીઓ એવો છે કે હવે આ બીજેપીએ જે એક્સ નામના વ્યક્તિને પ્રેસિડેન્ટના પોસ્ટ માટે રાખ્યા હતા, હવે માની લો કે આ વ્યક્તિને પહેલામાં 60 વોટ મળી ગયા ને. હવે આમાં કેવું જે પ્રેફરન્શિયલ વોટ સિસ્ટમ હોય ને, તો આમાં કેવું થાય, એવું ના હોય કે ભાઈ એક જે બીજેપીવાળા છે તો ફક્ત બીજેપીવાળા કેન્ડિડેટને જ વોટ આપશે. બીજેપીવાળાએ 3-3ને વોટ આપવો પડશે, પણ પ્રેફરન્સ ફિક્સ કરવો પડશે. માની લો કે કોઈ બીજેપીવાળા પહેલાં છે ને એક્સવાળાનું નામ રાખ્યું, પછી માની લો કે એને કોંગ્રેસથી થોડી પેલું હશે તો એ પહેલાં ડબલ્યુ રાખશે અને પછી વાય રાખશે. આપવો તો વોટ બધાને પડશે, પણ કેવું સિક્વન્સ ઉપર નીચે હશે. સમજી ગયા? માની લો કે જે કોંગ્રેસવાળા હશે તો એ શું કરશે, તો પહેલાં એમનું જ રાખશે. કોંગ્રેસવાળા કોંગ્રેસનો કેન્ડિડેટ પહેલાં રાખશે, પછી ડબલ્યુ રાખશે અને પછી એક્સ રાખશે, કારણ કે કોંગ્રેસમાં તો બીજેપીને બનતું જ નથી. તો આ રીતે થાય. જે પણ એમએલએ અને એમપી હોય તો બધાએ શું કરવું પડે, બધાએ એ લોકોએ દરેકે દરેક જેટલા પણ કેન્ડિડેટ હોય તો બધાને એના પ્રેફરન્સ આપવા પડે કે ભાઈ મારો પહેલો પ્રેફરન્સ આ છે. હવે માની લો કે પ્રેફરન્સ આપી દીધા પછી જ્યારે વોટનું કાઉન્ટ કરવામાં આવે તો એમાં માની લો કે એક્સ નામના જે વ્યક્તિ જે બીજેપીનો કેન્ડિડેટ હતો તો એને 60 વોટ મળી ગયા. હું તમને જસ્ટ ખાલી હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું. એને 60 વોટ મળી ગયા. અને વાય નામના વ્યક્તિને માની લો કે એને મળ્યા છે 40 વોટ. અને જે ઝેડ નામના વ્યક્તિ છે, ઝેડ નામના વ્યક્તિ, તો એને માની લો કે એને મળ્યા છે, સોરી, આને 30 વોટ મળ્યા છે અને આને 10 વોટ મળ્યા છે. સમજી ગયા? તો હવે તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ આ એક્સ નામનો વ્યક્તિ જીતી જાય છે. સમજી ગયા? તો આમાં પછી ફરીથી કાઉન્ટ કરવાની જરૂર ના પડે અને જેટલા જરૂરી વોટ હતા તો એટલા મળી ગયા. પણ માની લો કે હવે બીજી કન્ડિશન આવે. જો એક તો 60 હતા, પછી 30 હતા અને 10 એટલે 100 થઈ ગયા, તો આ કેસ એક પતી ગયો. હવે માની લો કે બીજી કન્ડિશન ઊભી થાય છે, કેવી? એક્સ વાય અને ડબલ્યુ હતા. સમજી ગયા? તો એક્સ વાય અને ડબલ્યુ હતા. હવે માની લો કે એક્સને છે ને કેટલા વોટ મળ્યા છે, એક્સને માની લો કે આપણે આને 40 વોટ મળ્યા છે. સમજી ગયા? પછી માની લો કે એક્સને 40 વોટ મળ્યા છે અને હવે બાકી જે વાય છે, સમજી ગયા, તો વાયને આપણે માની લો કે 35 વોટ મળ્યા છે અને જે ડબલ્યુ છે તો એને 25 વોટ મળ્યા છે. તો હવે આને આપણે એડ કરી દઈએ તો કેટલા થશે? 25 ને 5 30 થશે અને 30 ને 30 60 ને 100 થયા. તો તમે જુઓ અહીંયા કોઈને મેજોરિટી મળતી નથી. તો હવે આમાં શું થશે કે આજે છેલ્લા જેને સૌથી ઓછા વોટ મળે ને તો એના વોટને કેન્સલ કરી અને આ બેમાં એડ કરી દેવામાં આવશે. પછી જેના વધશે, હવે તમે ઓબ્વિયસલી જોઈ શકો છો કે કોને વધશે, તો એક્સને જ વધશે અને એક્સ પછી જીતેલો ઘોષિત થશે. તો આ રીતે પ્રપોઝનલ સિસ્ટમ હોય છે. આમાં વધારે પડતું R&D નહીં કરવાનું. જસ્ટ મેં મારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી છે. જસ્ટ એટલું તમારે યાદ રાખવાનું કે દરેકે દરેક કેન્ડિડેટને પ્રેફરન્સ આપવો જ પડે છે. સમજી ગયા? એ તમે ઉપર નીચે કરી શકો છો અને પાર્ટી પોતાનો કેન્ડિડેટ હોય તો એ પ્રમાણે પ્રેફરન્સ છે તો એને સેટ કરાવતી હોય છે. તો તમને ખબર પડી ગઈ. ધ બેલેટ્સ ઓફ ધ કેન્ડિડેટ સિક્યોરિંગ ધ least number of the first preference votes are cancelled and his second preference votes are transferred to the first preference vote of the other candidate. તો આ મેં તમને પહેલાં કીધું ને, બસ એ જ અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ અથવા તો ડિસ્પ્યુટ આવે, સમજી ગયા, વાદ અથવા તો વિવાદ થાય અથવા તો કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે તો ત્યારે ડિસાઇડિંગ ઓથોરિટી કોણ હોય? સુપ્રીમ કોર્ટ. ડાયરેક્ટ ક્વેશ્ચન બનેલો છે ભાઈ. કોણ ડિસાઇડિંગ ઓથોરિટી હોય? સુપ્રીમ કોર્ટ ઓથોરિટી હોય. અને સુપ્રીમ કોર્ટનો જે પણ ડિસિઝન હોય તે ફાઇનલ હોય. સુપ્રીમ કોર્ટે એકવાર કમિટમેન્ટ કરી દીધી પછી એમના બાપાની ના સાંભળવામાં. સમજી ગયા? તો આ રીતે તમારે યાદ રાખવાનું કે પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ અથવા તો ડાઉટ હોય તો ત્યારે જે પ્રેસિડેન્ટનો જે સુપ્રીમ કોર્ટનો ડિસિઝન છે તો ફાઇનલ ગણવામાં આવે છે. અને ઇફ ધ ઇલેક્શન ઓફ ધ પર્સન as the president is declared void by the Supreme Court act done by him before the date of such a declaration. જો કહેવા શું માંગે છે, માની લો કે પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ અથવા તો ડિસ્પ્યુટ છે તો આ કન્ડિશનની અંદર એ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે ઘોષિત તો થઈ જાય અને પછી જ્યારે સુપ્રીમ કોર્ટ એની ઇન્ક્વાયરી કરે કે ભાઈ આમાં કંઈક ગપલો થયો છે કે નથી થયો, અને પછી સુપ્રીમ કોર્ટને ખબર પડે કે આમાં કંઈક ગપલો થયો છે અને પછી સુપ્રીમ કોર્ટ એવું બોલે કે ભાઈ છે ને આ વ્યક્તિનું ઇલેક્શન નલ એન્ડ વોઇડ છે, આ વ્યક્તિ હવે પ્રેસિડેન્ટ તરીકે રહી નહીં શકે,
તો હવે માની લો કે આવું બધી સુપ્રીમ કોર્ટને 1 મહિના પછી ખબર પડી અને 1 મહિના તો આ વ્યક્તિએ રાષ્ટ્રપતિ તરીકે જલસા કરી લીધા, તો ત્યારે 1 મહિના સુધી આ વ્યક્તિએ જે પણ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કર્યા હોય તો બધા કાર્ય છે ને સાચા ગણાય, એટલે કે ઇનવેલિડ ના થાય. સમજી ગયા? વ્યક્તિ દ્વારા 1 મહિના સુધી જે પણ કાર્ય કરવામાં આવ્યું, 1 મહિના એટલે જેટલી પણ ડ્યુરેશન આવે, જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ આપું છું, સમજી ગયા? એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે એનું જે ઇલેક્શન છે તો એને નલ એન્ડ વોઇડ ઘોષિત કરવામાં આવે, પણ એની પહેલાં એને જે પણ રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યા હોય તો એ બધા વેલિડ ગણાય છે. સમજી ગયા? એ પછી કેન્સલ થતા નથી. તો આ પણ તમને ખબર પડી ગઈ. હવે જો પછી જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હું તમને કહેતો જઈશ. આ સુપ્રીમ કોર્ટની પોસ્ટ માટે ક્વોલિફિકેશન શું છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ક્વોલિફિકેશન તમને બધાને ખબર હોવી જોઈએ. એક તો ભારતના સિટીઝન હોવા જોઈએ, સમજી ગયા? એક કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે અને એટલા માટે પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, તો આ બધામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે, તો આ બધામાં એ વ્યક્તિ ભારતનો સિટીઝન હોવો જોઈએ. સમજી ગયા? એના પછી એની ઉંમર 35 વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ હોવી જોઈએ, 35 વર્ષ અથવા તો એનાથી વધારે ઉંમર હોવી જોઈએ. તો આ પણ તમને ખબર પડી કે અહીં આની જગ્યાએ તમને કન્ફ્યુઝ કરવા હોય તો 30 આપી દે, 25 આપી દે. 25 કહો ને શાની માટે હોય તો પ્રાઇમ મિનિસ્ટર માટે હોય. સમજી ગયા? 25 વર્ષે યુપીએસસી પાસ નથી થતી, પ્રાઇમ મિનિસ્ટરની વાત છે. સમજી ગયા? તો 35 જે યર છે તો એ 35 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. હી શુડ બી ક્વોલિફાઈડ ફોર ઇલેક્શન એઝ અ મેમ્બર ઓફ ધ લોકસભા. સમજી ગયા? એટલે કે લોકસભા. હવે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા હોય તો રાજ્યસભા આપી દે. સમજી ગયા? એટલે કે જે પણ વ્યક્તિ પ્રેસિડેન્ટ માટે એ પોસ્ટ માટે કેન્ડિડેટ બનાવવાનો હોય તો એ વ્યક્તિ લોકસભાનું ઇલેક્શન લડી શકે એ માટે ક્વોલિફાઈડ હોવો જોઈએ. સમજી ગયા? એટલે કે એની 25 વર્ષથી વધારે એની ઉંમર હોવી જોઈએ. જસ્ટ એટલું કહેવા માંગે છે. સમજી ગયા? તો આ પણ તમને ખબર પડી ગઈ. હી શુડ નોટ હોલ્ડ એની ઓફિસ ઓફ ધ પ્રોફિટ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. ઓફિસ ઓફ પ્રોફિટ એટલે શું થાય કે એ કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, સ્ટેટ ગવર્મેન્ટમાં અથવા તો લોકલ ઓથોરિટી જેવી રીતે એએમસી હોય, બીએમસી હોય, આરએમસી હોય, એસએમસી હોય, તો આવી રીતે કોઈ પણ લોકલ ઓથોરિટીની અંદર પણ એ સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ. એવો જ વ્યક્તિ જે પ્રેસિડેન્ટ છે તો એની પોસ્ટ માટે લાયક બની શકે છે. સમજી ગયા? અને હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ માની લો કે સિટિંગ પ્રેસિડેન્ટ છે એટલે એને ફરીથી એક વખત એક ટર્મમાં તો ઓલરેડી પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છે. આપણા ભારતની અંદર અનલિમિટેડ વખત કોઈ પણ વ્યક્તિ પ્રેસિડેન્ટ બની શકે છે. યુએસએમાં 2 જ વખત બની શકે છે. સમજી ગયા? તો માની લો કે કોઈ પણ વ્યક્તિ ઓલરેડી પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, અથવા તો કોઈ સ્ટેટનો ગવર્નર છે. સમજી ગયા? કોઈ પણ સ્ટેટનો ગવર્નર છે, અથવા તો માની લો કે એ યુનિયન અથવા તો સ્ટેટ ગવર્મેન્ટમાં મિનિસ્ટર છે. સમજી ગયા? તો આ બધી પોસ્ટ ઉપર હોય તો ત્યારે એવું ના કહેવાય કે આ ઓફિસ ઓફ પ્રોફિટ છે. સમજી ગયા? આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે, કારણ કે પ્રેસિડેન્ટને આ બધું સરકારના સર્વન્ટ ના કહેવાય. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, ગવર્નર છે, પછી સ્ટેટ અને યુનિયનમાં કોઈ પણ જગ્યાએ મિનિસ્ટર હોય તો એ ત્યારે ઓફિસ ઓફ પ્રોફિટ કહેવાતી નથી. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને જો જે પણ વ્યક્તિને માની લો કે બીજેપીના પાર્ટીને, બીજેપી અથવા તો કોંગ્રેસની પાર્ટીએ કોઈ પણ વ્યક્તિને પ્રેસિડેન્ટની પોસ્ટ માટે એ વ્યક્તિને ઊભો કરો છે, માની લો કે રામનાથ કોવિંદ છે તો એને પ્રેસિડેન્ટના કેન્ડિડેટ તરીકે બનાવે છે, તો એ વ્યક્તિને એટલીસ્ટ 50 જેટલા જે ઇલેક્ટર છે તો એ પ્રપોઝર તરીકે, એ પ્રપોઝર એટલે કે પ્રપોઝ એમનું નામ કરતા હોવું જોઈએ. અને 50 વ્યક્તિએ પ્રપોઝ તો કરે, સાથે સાથે બીજા 50 લોકોએ એને સપોર્ટ પણ કરવો જોઈએ. એને સેકન્ડર કહેવાય. સમજી ગયા? અને આની જગ્યાએ માની લો કે તમને કન્ફ્યુઝ કરાવો હોય તો અહીંયા તમને 20 આપી દે કે 20 પ્રપોઝર અને 20 સેકન્ડરની જરૂર હોય, તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. પ્રેસિડેન્ટ માટે 50 પ્રપોઝર અને 50 જે સેકન્ડર છે તો એની જરૂર પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. અને જે વ્યક્તિ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ઇલેક્શનમાં ઊભો રહેવાનો હોય તો એને 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ છે તો એને આરબીઆઈમાં જમા કરવી પડે છે. અને માની લો કે એ વ્યક્તિએ 1/6 વોટ છે તો એને સિક્યોર ના કરી શકે. સમજી ગયા? એટલે કે 1/6 વોટ પણ એને ના મળે. માની લો કે ટોટલ 60 વોટ છે, એમાંથી 1/6 એના તમે કરો તો અહીંથી તમે જુઓ તો એને 10 વોટ પણ ના મળે. સમજી ગયા? માની લો કે એને 10 વોટ પણ ના મળે તો આના જે 15,000 છે તો એ જમા થઈ જાય છે. એટલે કે આરબીઆઈ પછી એને પાછા ના આપે કે તારી ઇજ્જત તો જો, ચાલુ તું 10 વોટ ના લઈ શક્યો. આવું આરબીઆઈને કહીને પછી બોલે કે તને 15,000 નહીં મળે, જા તું અમારો ટાઈમ વેસ્ટ કર્યો. તો આ રીતે પ્રેસિડેન્ટનું ઇલેક્શન થાય છે. સમજી ગયા? તો આમાં તમને ખબર પડી. હવે આપણે પ્રેસિડેન્ટની ઓથ એન્ડ અફર્મેશન વિશે ડિસ્કશન કરવાના છીએ. પછી જે નેક્સ્ટ ઇન્ફોર્મેશન છે તો એ ઓથ ઓર અફર્મેશનના બારામાં છે. એટલે કે પ્રેસિડેન્ટ જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે, રાષ્ટ્રપતિ તરીકે ઇલેક્ટ થાય તો એ વ્યક્તિને શપથ, બરાબર છે, આ ઓથ કોની માટે હોય? જે લોકો ભગવાનમાં માનતા હોય ને એની માટે ઓથ હોય. અફર્મેશન કોની માટે હોય? જે લોકો નાસ્તિક હોય. સમજી ગયા? એટલે ભગવાનમાં ના માનતા હોય. નાસ્તિક એટલે કોઈ ખરાબ શબ્દ નથી. કોઈ વ્યક્તિ માની લો કે ભગવાનમાં બિલીવ નથી કરતો તો એને અફર્મેશન લેવડાવવામાં આવે. તો તમારે યાદ શું રાખવાનું છે કે પ્રેસિડેન્ટને શપથ કોણ લેવડાવે છે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. અને માની લો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બોલે કે હું અર્જેન્ટિના ફરવા માટે જાઉં છું, તો ત્યારે સેકન્ડ સિનિયર મોસ્ટ જજ હોય, એટલે કે બીજા નંબરમાં સુપ્રીમ કોર્ટમાં જે જજ આવતા હોય, એટલે કે સિનિયોરિટીમાં સેકન્ડ નંબર ઉપર હોય, એમના દ્વારા પ્રેસિડેન્ટને ઓથ લેવડાવવામાં આવે છે. તો આ તમને ખબર પડી કે કોના દ્વારા ઓથ લેવડાવવામાં આવે છે? તો
જે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે ને એમની ગેરહાજરીમાં સેકન્ડ સિનિયર મોસ્ટ જસ્ટિસ હોય જજ હોય તો એમના દ્વારા જે રાષ્ટ્રપતિ છે તો એમને શપથ દેવડાવવામાં આવે છે અને શપથમાં અમને શું બોલે છે તો ભાઈ મોટી મોટી વાતો થાય છે ટુ ફેથફુલી એક્ઝિક્યુટ ધ ઓફિસ, સમજી ગયા, એટલે કે વિશ્વાસપાત્ર રીતે એમની જે ઓફિસ છે તો એમને આ લોકો એક્ઝિક્યુટ કરશે, એમનું કાર્ય કરશે ટુ પ્રિઝર્વ, પ્રોટેક્ટ એન્ડ ડિફેન્ડ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારનું ડાયરેક્ટ સ્ટેટમેન્ટ બની શકે. જે કોન્સ્ટિટ્યુશન છે તો એને પ્રિઝર્વ, પ્રોટેક્ટ અને ડિફેન્ડ કરવાનું કાર્ય કોણ કરે છે તો આપણા પ્રેસિડેન્ટ કરે છે. અહીંયાથી પણ ક્વેશ્ચન આવી જાય, સમજી ગયા. એના સિવાય ટુ ડિવોટ હિમસેલ્ફ ટુ ધ સર્વિસ એન્ડ વેલબિંગ ઓફ ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના નાગરિકોના, ભારતના લોકોના વેલબિંગ માટે પોતાની જાત છે તો એને ન્યોછાવર કરી નાખશે. આવી મોટી મોટી વાતો કરે છે અને પછી તો ત્યાં જઈને પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપરથી જે સલાહ આવે એ પ્રમાણે કામ કરવું પડે છે, સમજી ગયા. અધરવાઇઝ તો ઇમ્પીચમેન્ટ થઈ જાય. હજુ સુધી તો થયું નથી, સમજી ગયા, પણ એ ઇમ્પીચમેન્ટની પ્રોસેસ શું છે અને શા માટે થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરવાની છે. તમને ખૂબ જ મજા આવવાની છે. આખી લક્ષ્મીકાંતની બુક છે આ ભાઈ, સમજી ગયા. આપણે જો ટાઈપ કરવા બેઠા નથી, કારણ કે આપણી પાસે કોઈ એવો ટાઈપ રાઇટર પણ નથી અને એટલો બધો આપણી પાસે ટાઈમ પણ નથી, એટલે ડાયરેક્ટલી હું તમને બુકમાં હાઇલાઇટ કરીને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને ડાયરેક્ટ બતાવું છું. ત્યાંથી ક્વેશ્ચન 100% બની જશે, સમજી ગયા. એની અધર પર્સન એક્ટિંગ એઝ ધ પ્રેસિડેન્ટ, માની લો કે પ્રેસિડેન્ટ બીમાર છે અથવા તો પ્રેસિડેન્ટનું મૃત્યુ થયું છે અથવા તો માની લો કે કોઈ પણ વ્યક્તિ, માની લો કે પ્રેસિડેન્ટ છે તો એ ફરવા ગયા છે, બોલે કે હું છે ને સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાઉં છું, આપણી મેડમને લઈને તમે થોડી વાર સંભાળી લેજો, તો ત્યારે કોઈ પણ વ્યક્તિ માની લો કે એક્ટિંગ પ્રેસિડેન્ટ બને છે, આમ તો વાઇસ પ્રેસિડેન્ટ જ બને, તો ત્યારે એમને પણ આ પ્રકારની પ્રેસિડેન્ટની પોસ્ટ માટે શપથ લેવા પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. ધ કન્ડિશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફિસ, એટલે કે રાષ્ટ્રપતિની ઓફિસ માટે કન્ડિશન કઈ છે, તો જો આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સમજી ગયા. હવે આ તો જો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનશે ને એ કોઈ પણ લોકસભા હોય કે રાજ્યસભા હોય કે વિધાનસભા અથવા તો વિધાન પરિષદ એક પણનો મેમ્બર ના હોવો જોઈએ, એ જ વ્યક્તિ પ્રેસિડેન્ટ બની શકે છે. તો આ તમને ખબર પડી ગઈ. નોટ બી અ મેમ્બર ઓફ ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ ઓર ધી સ્ટેટ લેજિસ્લેચર. તો આ તમને ખબર પડી ગઈ ને કે એક પણ પાર્લામેન્ટના અથવા તો જે વિધાનસભા છે તો એના હાઉસનો મેમ્બર ના હોવો જોઈએ. હી શુડ નોટ હોલ્ડ એની અધર ઓફિસ ઓફ ધ પ્રોફિટ. તો આ આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે ભાઈ કોઈ પણ સરકારી નોકરીમાં ના હોવો જોઈએ. સાદી ભાષામાં આપણે કહીએ ને તો સરકારી નોકરીમાં ના હોવો જોઈએ. અને જે પણ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થશે તો એને રાષ્ટ્રપતિ ભવન મળશે ભાઈ. રાષ્ટ્રપતિ ભવન એટલે લોકો ફરવા માટે જાય છે ભાઈ, જબરજસ્તનું રાષ્ટ્રપતિ ભવન છે, સમજી ગયા. અને આમને કોઈ ભાડું ચૂકવવું નહીં પડે ભાઈ. રાષ્ટ્રપતિ બને એટલે જલસા કરો 5 વર્ષ સુધી, સમજી ગયા. અને ફરીથી ઇલેક્ટ થાવ તો ફરીથી જલસા કરો, સમજી ગયા. તો એ રીતે પણ તમારે યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિ ભવન મળે છે, કોઈ ભાડું ચૂકવવાનું હોતું નથી. હી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ સચ એમોલ્યુમેન્ટ, અલાવન્સીસ એન્ડ પ્રિવિલેજીસ એઝ મે બી ડિટરમાઇન્ડ બાય ધ પાર્લામેન્ટ. એટલે કે આપણી જે સંસદ છે તો એના દ્વારા ટાઈમ ટુ ટાઈમ એમની માટે જે પણ ઇમોલ્યુમેન્ટ હોય, એમની જે સેલેરીઝ છે, એમને જે અલાવન્સીસ છે, એમને કઈ પ્રિવિલેજીસ મળશે, સમજી ગયા. સામાન્ય વ્યક્તિને પ્રેસિડેન્ટ અલગ હોય ભાઈ, એમની માટે કંઈક ઇમ્યુનિટીઝ હોય, સમજી ગયા. તો એ કઈ મળશે તો એ સંસદ એમની માટે ડિસાઇડ કરે છે. એવું નથી કે જે સરકાર હોય એ એમની જાતે નક્કી કરી નાખે કે ભાઈ હું છે ને અમારા કહેવા પ્રમાણે તમારે કામ કરવાનું છે, જો આ પ્રકારે નહીં કરો તો તમારી સેલેરી અમે કાપી નાખશું ને આ ભાંગી નાખી, તોડી નાખી, ભૂકો કરી નાખશું. આ બધું ના ચાલે, સમજી. આ બધું કોણ ડિસાઇડ કરે તો આ એક કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે, આ પાર્લામેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે, સમજી ગયા. અને હિઝ ઇમોલ્યુમેન્ટ્સ એન્ડ અલાવન્સીસ કેન નોટ બી ડિમિનિશ ડ્યુરિંગ હિઝ ટર્મ. એટલે કહેવા શું માંગે છે, જો હું તમને જસ્ટ ખાલી એક્ઝામ્પલ તરીકે આપું, માની લો કે પ્રાઇમ મિનિસ્ટર છે તો એમના દ્વારા પ્રેસિડેન્ટને કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમને કીધું ને તમારે આ રીતે છે ને ઓર્ડિનન્સને બહાર પાડવાનો છે, સમજી ગયા. અત્યારે છે ને આ ઓર્ડિનન્સ ક્યારે બહાર પાડે એ પણ હું તમને કહેવાનું છું. આ ચેપ્ટરમાં બધું ડિસ્કશન થવાનું છે. અત્યારે જસ્ટ ખાલી હું તમને એક કોમેન્ટ્રી કરીને જસ્ટ ખાલી તમને સમજાવું છું. માની લો કે પ્રેસિડેન્ટ જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એને પ્રેસિડેન્ટને એવું કીધું કે ભાઈ સંસદ છે ને અત્યારે સદનમાં નથી અને આપણે આ અત્યારે સમયની અંદર એક ઓર્ડિનન્સ છે એટલે કે વટહુકુમ છે એને બહાર પાડો છે. વટહુકુમ કયા આર્ટિકલના તહેત બહાર પાડે પ્રેસિડેન્ટ? તો 123. તો પ્રેસિડેન્ટ બોલે કે ભાઈ જો તમે મને જે કહો હું કંઈ કરવાનું નથી, બરાબર છે ભાઈ, મારે નથી કરવું, હું ભગવાનમાં બહુ માનું છું, હું કંઈ ખોટું કરવાનું નથી. આવું પ્રેસિડેન્ટે એક વખત કહી દીધું તો પછી ફરીથી રિકન્સિડરેશન માટે મોકલ્યું કે તમે ફરીથી આના ઉપર વિચાર કરો. પ્રેસિડેન્ટ બોલે કે મેં વિચાર કરી લીધો, ચલો મારો ઓર્ડર ફાઇનલ છે, કરી નાખો. તો પ્રેસિડેન્ટે ભાઈ કરવું પડે, સમજી ગયા. અને માની લો કે ત્યારે પ્રેસિડેન્ટ આ પ્રકારનું કોઈ પણ એમની અપોઇન્ટમેન્ટ થઈ ગયા પછી આ લોકો કોઈ ધાક કે ધમકી આપે કે ભાઈ મારા હિસાબથી તમે કામ કરો નહીં તો તમારી સેલેરી કાપી નાખશું, તમને આ કરી દેશું, પેલું કરી દેશું, એ ક્યારેય ના થઈ શકે. એમની સેલેરી એમને એક વખત અપોઇન્ટ થયા પછી, એક વખત પ્રેસિડેન્ટ અપોઇન્ટ થયા પછી એમની સેલેરી ક્યારેય પણ ઓછી થઈ શકતી નથી. વધી શકે છે, ઓછી ના થઈ શકે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પ્રેસિડેન્ટનું ઇમ્પીચમેન્ટ થઈ જાય
જો એમને કોન્સ્ટિટ્યુશનલનું ખાસ કરીને મિસબિહેવ કરતા હોય, સમજી ગયા, તો ત્યારે ઇમ્પીચમેન્ટ થઈ શકે પ્રેસિડેન્ટનું. પણ આ રીતે એમની સેલેરીના બધું ક્યારેય ઓછું ના થાય, સમજી ગયા. આપણે એ ટોપિક ઉપર આપણે વન બાય વન આવીએ છીએ કે નોટ બી ડિમિનિશ ડ્યુરિંગ હિઝ ટર્મ ઓફ ધી ઓફિસ. ઇન 2018 જો 2018માં પ્રેસિડેન્ટની જે સેલેરી છે તો એને 1.5 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવે છે પર મંથ. તો આ પણ તમને ખબર પડી ગઈ. હવે પછી મેડિકલ અલાઉન્સીસ કેટલું મળે અને કાર ભાડું કેટલું મળે ને આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. એની માટે એ બીજી તૈયારી કરવાવાળા બેઠા છે. યુપીએસસી જીપીએસસીમાં આવા ક્વેશ્ચન ના આવે, સમજી ગયા. ધ પ્રેસિડેન્ટ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ અ નંબર ઓફ ધ પ્રિવિલેજીસ એન્ડ ઇમ્યુનિટીઝ. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. પ્રેસિડેન્ટને ઘણી બધી પ્રિવિલેજીસ અને ઇમ્યુનિટીઝ મળેલી છે. હી એન્જોયસ પર્સનલ ઇમ્યુનિટી ફ્રોમ લીગલ લીગલ લાયબિલિટી ફોર હિઝ ઓફિશિયલ એક્ટ. એટલે કહેવા શું માંગે છે કે જો જે પણ વ્યક્તિએ પ્રેસિડેન્ટ તરીકે, માની લો કે અત્યારે રામનાથ કોવિંદ પ્રેસિડેન્ટ છે, તો એમને પ્રેસિડેન્ટના તહેત એમની પોસ્ટની, એમની સત્તાના રૂએ કોઈ પણ કાર્ય કરે છે તો એ કાર્ય માટે એમને લીગલી રિસ્પોન્સિબલ નથી. માની લો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્રકારનું કોઈ બિલ લાવવામાં આવ્યું, સમજી ગયા. માની લો કે અત્યારે ફાર્મર્સ માટે અત્યારે નવા બિલ આવ્યા છે, તો માની લો કે સંસદમાંથી એ બિલ પાસ થયા અને પ્રેસિડેન્ટે એના ઉપર સાઇન કર્યા. હવે એક વસ્તુ યાદ રાખજો, સરકારનું કોઈ પણ કામ છે ને, એ સરકારનું કામ અલ્ટિમેટલી રાષ્ટ્રપતિના નામ ઉપર થાય છે. તો રાષ્ટ્રપતિ તો ખાલી સિક્કો મારે છે, એક સિમ્બોલ જેવા છે, પણ તેમ છતાં તમે જુઓ ને તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારત દેશનું કોઈ પણ કામ થતું હોય તો રાષ્ટ્રપતિના નામ ઉપર થાય. પ્રેસિડેન્ટ તો ખાલી દેશને રિપ્રેઝન્ટ કરે. રિયલમાં જે નામ થતું હોય તો એ રાષ્ટ્રપતિના નામ ઉપર થતું હોય. માની લો કે આપણે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ સાઇન કરીએ તો એમાં ભારતના રાષ્ટ્રપતિના નામ ઉપર બધું કામ થતું હોય. પછી એ વસ્તુ અલગ છે કે પાર્લામેન્ટની અંદર લાઈને એને અપ્રૂવ કરાવવું પડે, સમજી ગયા. તો અલ્ટિમેટલી બધું રાષ્ટ્રપતિના નામ ઉપર થતું હોય. તો માની લો કે અત્યારે આ જે ફાર્મર્સ માટે જે એક્ટ લાવવામાં આવ્યા, હવે એમાંથી માની લો કે કોઈ પણ ફાર્મરે સુસાઇડ કરી દીધું, સમજી ગયા, અને કોઈ પણ એવું નેગેટિવ ઇન્સિડન્સ થયો, તો ત્યારે સુપ્રીમ કોર્ટમાં એવું ના હોય કે પ્રેસિડેન્ટની અગેન્સ્ટમાં કેસ ચલાવવામાં આવે કે પ્રેસિડેન્ટે આ બિલ ઉપર કેમ સાઇન કરી. એ બધું ભાઈ એનાથી આ જે પ્રેસિડેન્ટ છે તો એને ઇમ્યુનિટી મળેલી છે, સમજી ગયા. એમને પોતાની સત્તાના રૂએ કોઈ પણ કાર્ય કર્યું હોય તો એનાથી એમની ઉપર કોઈ પણ જવાબદેહી બનતી નથી. આ સમજી ગયા તમે. પછી હવે જો એના સિવાય એમને જ્યારે ઓફિસમાં હોય ને, ઓફિસ ઇન ધ સેન્સ કે એમની જ્યારે ટર્મ ચાલુ હોય રાષ્ટ્રપતિ તરીકેની, તો એમની અગેન્સ્ટમાં કોઈ પણ પ્રકારની ક્રિમિનલ પ્રોસિડિંગ ચલાવી શકાતું નથી. ક્રિમિનલ એટલે ગુનાહિત. માની લો કે ગુનાહિત જે ક્રિમિનલ કૃત્ય કર્યું હોય, માની લો કે પ્રેસિડેન્ટે ચોરી કરી દીધી, જસ્ટ ખાલી હાઇપોથેટિકલ વાત છે, માની લો કે કોઈનું ખૂન કરી દીધું, તો આ કન્ડિશનની અંદર જ્યાં સુધી એમને રાષ્ટ્રપતિ છે 5 વર્ષ સુધી, ત્યાં સુધી એમને જલસા છે, બરાબર છે. એમની અગેન્સ્ટમાં એક પણ પ્રકારની ક્રિમિનલ પ્રોસિડિંગ ચાલી શકતી નથી, સમજી ગયા. પણ એક વસ્તુ તમે યાદ રાખજો કે પ્રેસિડેન્ટની અગેન્સ્ટમાં સિવિલ પ્રોસિડિંગ ચાલી શકે છે. માની લો કે પ્રેસિડેન્ટ છે ને પૈસાના થોડા લાલચુ છે અને પ્રેસિડેન્ટના છોકરાના વાઇફ હોય, અને એ જે વાઇફ છે એને પ્રેસિડેન્ટ વધારે પડતા લાલચુ છે અને દહેજ માટે પરેશાન કરે છે. જસ્ટ ખાલી હું તમને એક્ઝામ્પલ આપું છું. બોલે કે તારા બાપાને ઘરેથી પૈસા લઈને આવી, નહીં તો તને જીવા નહીં દઈએ, સમજી ગયા. આ પ્રકારની એ વાઇફ છે તો એને પ્રતાડિત કરે છે, સમજી ગયા. તો આ સિવિલ પ્રોસિડિંગ કહેવાય. તો એ સિવિલ પ્રોસિડિંગ ચાલી શકે છે, સમજી ગયા. બટ એની માટે એમને 2 મહિનાની એડવાન્સમાં નોટિસ આપવી પડે છે. તમે જુઓ આટલી બધી ઇમ્યુનિટી મળે છે, જસ્ટ ખાલી સિવિલ પ્રોસિડિંગ શરૂ કરવી હોય તો પણ આમને 2 મહિનાની પ્રેસિડેન્ટને નોટિસ આપવી પડે છે. કારણ કે ગમે તેવા તો ભાઈ ભારતના રાષ્ટ્રપતિ છે એન્ડ કેન નોટ બી અરેસ્ટેડ ઓર ઇમ્પ્રિઝન. એટલે કે આમને પોતાની જે પ્રેસિડેન્ટ કાર્ય દરમિયાન આમને અરેસ્ટ પણ કરી શકાતા નથી અને જેલમાં પણ પૂરી શકાતા નથી. કારણ કે ગમે તેવા તો રાષ્ટ્રપતિ કહેવાય. ભારતની જે ઇમેજ છે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ડાઉન થઈ જાય, સમજી ગયા. કે ભારતના રાષ્ટ્રપતિને જેલમાં પૂરી દેવામાં આવે એટલે શું થયું, સમજી ગયા. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે પ્રેસિડેન્ટની ટર્મ, પછી પ્રેસિડેન્ટનું ઇમ્પીચમેન્ટ કઈ રીતે થાય અને વેકન્સી, આ ઇમ્પીચમેન્ટ વિશે તો બહુ જ ક્વેશ્ચનો આવેલા છે. કોઈ પણ એક્ઝામ તમે જોઈ લો, ડાયરેક્ટ ક્વેશ્ચનો બને છે. હવે ટર્મ તો બધાને ખબર હોય કે ભાઈ પ્રેસિડેન્ટની ટર્મ છે તો 5 વર્ષની હોય છે. જે દિવસે એમને પોતાની ઓફિસની અંદર એન્ટર થાય એ દિવસથી લઈને 5 વર્ષ સુધી પ્રેસિડેન્ટની ટર્મ ફિક્સ હોય છે. આ તમને ખબર પડી ગઈ. પણ એમને એ 5 વર્ષ પૂરા થતાં પહેલાં રિઝાઇન પણ કરી શકે. ભાઈ હવે છે ને બોલે કે મને કંટાળો આવે છે, મારે હવે ભાઈ જીવન છે ને આરામથી નીકાળવું છે, આ બધી જફામારીમાંથી બહાર મુક્ત થવું છે, તો આવું પ્રેસિડેન્ટ બોલે ને રેઝિગ્નેશન આપી દે. તો રેઝિગ્નેશન કોને આપે ભાઈ? વાઇસ પ્રેસિડેન્ટને આપે. પ્રેસિડેન્ટ કોને રેઝિગ્નેશન આપે? તો પ્રેસિડેન્ટ જે રાજીનામું તો વાઇસ પ્રેસિડેન્ટને આપે છે, સમજી ગયા. અને એમની જે ટર્મ છે તો જનરલી 5 વર્ષની હોય છે, પણ એમને કંટાળી જાય તો રાજીનામું કોને આપે છે? તો વાઇસ પ્રેસિડેન્ટને આપે છે. ફર્ધર હી કેન ઓલ્સો બી રિમૂવ ફ્રોમ ધ ઓફિસ બિફોર ધ કમ્પ્લીશન ઓફ હિઝ ટર્મ. એટલે કે 5 વર્ષ પૂરા થતાં પહેલાં એમને રાજીનામું ના આપે ને તો પણ એમને એના સત્તાથી દૂર કરી શકાય છે. તો કઈ રીતે? તો ઇમ્પીચમેન્ટના જરીએ. સંસદમાં ઇમ્પીચમેન્ટ છે તો એની પ્રોસિજર કરવામાં આવે અને પછી જે રાષ્ટ્રપતિ છે તો આ ઇમ્પીચમેન્ટનો ગુજરાતી શબ્દ પ્રોપર મળતો નથી, તમે જોઈ લેજો, થોડું કોમ્પ્રોમાઇઝ કરજો, બરાબર છે. કારણ કે દરેક જેવી રીતે એડજમેન્ટ છે,
પછી માની લો કે એડજર્નમેન્ટ સાયનાડાઈ છે, તો આ બધું મને ગુજરાતીમાં થોડું તમારે પછી મેનેજ કરવાનું, પણ હું છે ને આનો તમને ડબલ ફાયદો થશે. તમારી યુપીએસસીની એક્ઝામ નીકળશે ભાઈ, ડીસી કરતાં છે ને, ડીસી કરતાં આઈએએસની પોસ્ટ મોટી છે, આઈએએસ આઈપીએસની પોસ્ટ મોટી છે. તો થોડું છે ને ઇન્ટેલિજન્ટ વેમાં વિચારજો, થોડું તમને અઘરું તો લાગશે. મને બી જ્યારે મેં પહેલી વખત છે ને આ લક્ષ્મીકાંતની બુક વાંચી હતી તો મને પણ અઘરું પડ્યું હતું, પણ ધીરે ધીરે આદત તમને પડી જશે. સાથે સાથે તમારી યુપીએસસી લેવલની તૈયારી થશે. યુપીએસસીનું પેપર છે ને છાટ નીકળશે. કારણ કે જો એક વસ્તુ યાદ રાખજો, ઇંગ્લિશ કરતાં હિન્દી અઘરું છે, ઇંગ્લિશ કરતાં હિન્દી અઘરું છે. જેને એવું લાગતું હોય તમે લોકો લક્ષ્મીકાંતની હિન્દીની બુક તમે રીડ કરજો ને, ઇંગ્લિશની કરજો, તમને ઇંગ્લિશમાં મજા આવશે. સમજી ગયા? એટલા માટે તમે અત્યારે કોન્સેપ્ટને સમજો ને સાથે સાથે તમે વાંચતા રહો. અને આ વસ્તુ જે મેં અંડરલાઇન કરી છે તમે અંડરલાઇન પણ કરી દો, એટલે તમારે જસ્ટ ત્યાંથી રિવિઝન જ કરવાનું રહેશે. સમજી ગયા? તો જો આ પ્રેસિડેન્ટનું ઇમ્પીચમેન્ટના પ્રોસેસના જરીએ એમને સત્તા ઉપરથી દૂર કરી શકાય છે 5 વર્ષ પહેલાં પૂરા થતાં પહેલાં. પ્રેસિડેન્ટ કેન હોલ્ડ ઓફિસ બિયોન્ડ હિઝ ટર્મ, એટલે કે જો પ્રેસિડેન્ટ છે ને, હવે અહીંયા 5 વર્ષ જનરલી લખ્યા છે, પણ એવું નથી કે 5 વર્ષ ફિક્સ એટલે ભાઈ અહીંથી એક દિવસ વધારે પણ કહેવાય ને કે સત્તા ઉપર નહીં રહી શકે, એવું ના હોય. પ્રેસિડેન્ટ એનાથી વધારે ટર્મ સુધી પણ રહી શકે. જ્યાં સુધી નવા પ્રેસિડેન્ટ ઇલેક્ટ થઈને ના આવે ત્યાં સુધી જે પ્રેસિડેન્ટ છે તો એ સત્તા ઉપર રહી શકે છે. સમજી ગયા? અને આ જે પ્રેસિડેન્ટ છે, ભારતના પ્રેસિડેન્ટ એ રીઇલેક્શન માટે એલિજિબલ છે. હવે જો યુએસએમાં કેવું છે કે પ્રેસિડેન્ટ ફક્ત 2 વખત જ બની શકે છે. બરાક ઓબામા છે તો 2 જ વખત બન્યા, જે ડોનાલ્ડ ટ્રમ્પ હતા બીજી વખત ઇલેક્ટ થયા નથી, એટલે એમાં તો કોઈ ઓપ્શન આવતો જ નથી. પણ યુએસએની અંદર ફક્ત 2 જ વખત કોઈ એક વ્યક્તિ પ્રેસિડેન્ટ બની શકે છે. ભારતમાં એવું નથી, ભારતમાં અનલિમિટેડ વખત બની શકે છે. સમજી ગયા? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. એટલે કે રીઇલેક્શન માટે એલિજિબલ હોય છે ને એની નંબર ઓફ ધ ટર્મ. સમજી ગયા? હવે ઇમ્પીચમેન્ટની આપણે વાત કરીએ કે જે પ્રેસિડેન્ટ છે તો એમને ઇમ્પીચ કઈ રીતે કરી શકાય, એમને એમના સત્તા ઉપરથી ઇમ્પીચમેન્ટ ઇન ધ સેન્સ કે જે ખાસ કરીને સંસદ હોય તો એ પ્રેસિડેન્ટને એમની સત્તા ઉપરથી દૂર કરી દે, એને આપણે કહીએ ઇમ્પીચમેન્ટ, કે ભાઈ તમે કામ ધંધો બરાબર કરતા નથી, નીકળો અહીંથી. સમજી ગયા? તો પ્રેસિડેન્ટને ખાસ કરીને જ્યારે કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કરે, જ્યારે પ્રેસિડેન્ટ આપણા રાષ્ટ્રપતિ કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કરે તો ત્યારે પ્રેસિડેન્ટને એમની સત્તા ઉપરથી ઇમ્પીચ કરી દેવામાં આવે છે, દૂર કરી દેવામાં આવે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ એ આવે છે કે આ કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન છે શું, આવું આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર મેન્શન જ નથી ભાઈ. સમજી ગયા? ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ ડિફાઇન, આ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ બની જશે. આ રીતે તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો આ રીતે તમને સ્ટેટમેન્ટ જીપીએસસી યુપીએસસી આપી શકે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રેસિડેન્ટ માટે વાયોલેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન છે તો એ કઈ રીતે છે તો મેન્શન કરેલું છે. તો ભાઈ સાવ ખોટી વાત છે. આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર સ્પેસિફાય જ નથી કર્યું કે ભાઈ પ્રેસિડેન્ટ કઈ રીતે કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કરે છે. તો આ લોકોના વિમ્સ એન્ડ ફેન્સીસ ઉપર છે. સમજી ગયા? તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ વાયોલેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન શું છે તો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર ડિફાઇન જ નથી કર્યું. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ધ ઇમ્પીચમેન્ટ ચાર્જીસ કેન બી ઇનિશિએટેડ બાય ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. હવે જો પ્રેસિડેન્ટની અગેન્સ્ટમાં ઇમ્પીચમેન્ટ ચાર્જીસ ઇનિશિએટ કરવા હોય તો એ સંસદના કોઈ પણ સદનમાં થઈ શકે છે. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ આમાં છે ને વિધાનસભાનો કોઈ રોલ જ નથી આવતો. ઇલેક્શનમાં વિધાનસભાનો રોલ આવે છે પણ ઇમ્પીચમેન્ટમાં વિધાનસભાનો કોઈ જ રોલ નથી. ભારતની કોઈ પણ વિધાનસભા, સમજી ગયા, કે દિલ્હી છે, પુદુચેરી છે, જમ્મુ એન્ડ કાશ્મીર, કોઈનો કશો જ રોલ નહીં આવે. આમાં ખાલી જે રોલ છે તો એ કોનો આવશે તો લોકસભા અને રાજ્યસભાનો ઇમ્પીચમેન્ટમાં રોલ આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો ઇમ્પીચમેન્ટના જે ચાર્જીસ છે તો એ કોઈ પણ સદનની અંદર શરૂ કરી શકાય છે. માની લો કે રાજ્યસભામાંથી શરૂ કર્યા અથવા તો માની લો કે લોકસભામાંથી શરૂ કર્યા, તો કોઈ પણ હાઉસમાંથી શરૂ કરી શકાય છે. પરંતુ આ જે ઇમ્પીચમેન્ટના ચાર્જીસ છે તો દરેક હાઉસમાંથી જેટલા પણ ટોટલ મેમ્બર હોય તો એના 2/3 એટલે કે માની લો કે ટોટલ વોટ 100 છે, 100 મેમ્બર ટોટલ છે, એમપી છે, તો એના 2/3 એટલે કે 66.66 આપણે એને ગણીએ એટલે ઇન જનરલ આપણે લઈએ તો 67. તો આટલા વોટથી એ જે રિઝોલ્યુશન છે તો એ મોશન પસાર થઈ જવું જોઈએ, તો જ એ બિલ પાસ થયું કહેવાય, સોરી એ જે મોશન છે તો પસાર થયું કહેવાય. તો આ તમને ખબર પડી ગઈ. તો કોઈ પણ ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટની અંદર જે ચાર્જીસ છે તો એને ઇનિશિએટ કરી શકાય છે કે ભાઈ અમારે આ જે પ્રેસિડેન્ટ છે રાષ્ટ્રપતિ તે બરાબર કામ કરતા નથી, એમને કોન્સ્ટિટ્યુશન છે તો એનું વાયોલેશન કર્યું છે અને અમારે એને આ સત્તામાંથી દૂર કરી દેવા છે. તો કોઈ પણ હાઉસની અંદર એની પ્રોસિડિંગ શરૂ થઈ શકે છે. અને ચાર્જીસ છે તો જો એટલીસ્ટ 1/4 મેમ્બર, આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. માની લો કે લોકસભા છે તો લોકસભામાં આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે 100 સીટો છે. સમજી ગયા? લોકસભાની અંદર અત્યારે 545 જેટલી છે, એમાંથી 543 બે એંગ્લો ઇન્ડિયન છે ને આ બધું આપણને ખબર છે, ટોટલ 552 છે. હું જસ્ટ ખાલી તમે સમજો ને એ રીતે કહું છું. યુપીએસસી તમને ક્યારેક કેટલી સીટો છે ને કેટલી એંગ્લો ઇન્ડિયન માટે છે આ બધું કંઈ જ પૂછશે નહીં. જીપીએસસી નહીં પૂછે, કારણ કે લેવલ હોય. સમજી ગયા? આપણે ડીસી ડીએમ તમારે આ લેવલની પ્રિપેરેશન કરવાની છે. તલાટી, પછી આ પોલીસ કોન્સ્ટેબલ કોઈ ખરાબ પોસ્ટ નથી, તલાટીની પોસ્ટ બી બેસ્ટ છે, પોલીસ કોન્સ્ટેબલ બી સારી પોસ્ટ છે, એવું નથી કહેતો.
પણ એક્ઝામના લેવલ પ્રમાણે પ્રિપેરેશન કરવી અને પ્રેક્ટિકલ પ્રિપેરેશન કહેવાય. સમજી ગયા? તો એ રીતે હું તમને કહું છું. આપણે કોઈ એવું નથી કે ભાઈ તલાટીની પોસ્ટ ખરાબ છે. જે એક્ઝિક્યુટિવની જે શરૂઆત છે તો ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ થાય છે. સમજી ગયા? તલાટી વ્યક્તિ એ ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલી પોસ્ટ છે અને બહુ સારામાં સારી પોસ્ટ છે અને ત્યાંથી રહીને લોકો ડીએમ પણ બની જાય છે. સમજી ગયા? એટલે એવું કંઈ ખરાબ ના હોય. પટ્ટાવાળા પણ સારું જ કહેવાય. એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જે પણ હાઉસની અંદર પ્રોસિડિંગ શરૂ કરવી હોય તો એટલીસ્ટ 1/4 મેમ્બર છે તો એને એ મોશન છે તો એને સાઇન કરવો પડે છે. ચાર્જિસ છે તો એને સાઇન કરવો પડે છે. આનાથી તમે શું સમજો? માની લો કે જસ્ટ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે લોકસભાની અંદર ચાર્જિસ છે તો એને ઇનિશિએટ કરવામાં આવે કે ભાઈ અમારે લોકસભાના મેમ્બર એવું બોલે કે ભાઈ અમારે પ્રેસિડેન્ટને સત્તા ઉપરથી હટાવવા છે. તો લોકસભામાં માની લો કે 100 મેમ્બર છે તો 100માંથી 1/4 એટલે કે 25 મેમ્બરે આને સાઇન કરવું પડશે. ભાઈ અમે છે ને મંજૂર છીએ, અમે બધા એવું ચાહીએ છીએ કે આ જે પ્રેસિડેન્ટ છે એને સત્તા ઉપરથી દૂર કરવા જોઈએ. તો આ 25 લોકોએ ભાઈ એટલીસ્ટ 1/4 મેમ્બરે સાઇન કરવું જોઈએ. તો હવે તમારે આ 100ની બધું યાદ નહીં રાખવાનું, એટલું તમારે યાદ રાખવાનું કે જે હાઉસમાંથી શરૂ થાય એમાંથી એટલીસ્ટ 1/4 મેમ્બર છે તો એને શું કરવું પડે? સાઇન કરવું પડે. તો આ તમને ખબર પડી ગઈ? તો આ પણ તમે યાદ રાખજો કે એટલીસ્ટ 1/4 મેમ્બરે સાઇન કરવું પડે છે અને પ્રેસિડેન્ટને 14 દિવસની નોટિસ આપવી પડે છે. એડવાન્સમાં નોટિસ આપવી પડે છે. કારણ કે ભાઈ પ્રેસિડેન્ટ છે ને 14 દિવસની એમને એડવાન્સમાં નોટિસ આપવી પડે છે ને. તમે યાદ રાખજો, જ્યારે સ્પીકરને દૂર કરવા હોય, પછી તમે વાઇસ પ્રેસિડેન્ટને દૂર કરવા હોય, બધા માટે 14 દિવસની નોટિસ જ આવે છે. 14 દિવસ નોટિસમાં તમારે યાદ રાખી દેવાના ઇન જનરલ છે. સમજી ગયા? અને ઇમ્પીચમેન્ટ રિઝોલ્યુશન ઇઝ પાસ બાય ધ મેજોરિટી ઓફ ધ 2/3 ઓફ ધ ટોટલ મેમ્બરશિપ ઓફ ધ હાઉસ. એટલે કે હાઉસમાં ટોટલ મેમ્બરશિપ હોય તો એના 2/3થી એ જે રેઝોલ્યુશન છે તો એ પાસ થવું જોઈએ. સમજી ગયા? તો આ 2/3 તમારે ખાસ યાદ રાખવાનું છે. સમજી ગયા? 2/3 છે. હવે જો વેરિયસ પ્રકારની મેજોરિટી હોય એ પણ હું તમને કહીશ. સિમ્પલ મેજોરિટી હોય, સ્પેશિયલ મેજોરિટી હોય, એબ્સોલ્યુટ મેજોરિટી હોય, તો આ બધું તમને ખબર હોવી જોઈએ. આના વિશે આપણે આખો આર્ટિકલ એક ડિટેલથી લઈને આવશું. અત્યારે તમે શું યાદ રાખો કે જે પ્રેસિડેન્ટને દૂર કરવા હોય તેની માટેનું જે રેઝોલ્યુશન છે 2/3 મેજોરિટીથી પસાર થવું જોઈએ. ધ અધર હાઉસ ઓલ્સો સસ્ટેન ધ ચાર્જિસ. હવે માની લો કે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે જે લોકસભામાંથી ચાર્જિસ ઇનિશિએટ થયા અને જે લોકસભા છે તો એને 2/3થી પાસ કરી દીધું. પછી એવું ના હોય કે ખાલી લોકસભાએ કર્યું એટલે ચાલે. પછી એને રાજ્યસભામાં મોકલવું પડે. પછી રાજ્યસભામાં પણ 2/3થી પાસ થઈ જાય. પછી પ્રેસિડેન્ટનું બલ્લે બોલે કે નીકળો અહીંથી, ચાલો નીકળો, હવા આવવા દો અહીંથી, એમ બોલે કે ભાઈ નવા પ્રેસિડેન્ટ આવશે હવે. સમજી ગયા? તો બંનેમાંથી જો 2/3થી પાસ થઈ જાય તો પ્રેસિડેન્ટનું બલ્લે થઈ જાય ને કે બોલે કે હવે આ રાષ્ટ્રપતિ ભવનને ખાલી કરો અને ભાઈ અહીંથી નીકળો અહીંથી. સમજી ગયા? તો આ રીતે થાય છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. હવે જો ધ અધર હાઉસ ઓલ્સો સસ્ટેન ધ ચાર્જિસ ધ પાસિસ ઓફ સચ ઇમ્પીચમેન્ટ રેઝોલ્યુશન બાય ધ મેજોરિટી ઓફ ધ 2/3 ઓફ ધ ટોટલ મેમ્બરશિપ ધ પ્રેસિડેન્ટ સ્ટેન્ડ રિમૂવ ફ્રોમ હિઝ ઓફિસ. એટલે પ્રેસિડેન્ટ છે તો એને પોતાની ઓફિસમાંથી રિમૂવ એટલે કે ઓફિસમાંથી એમને જતું રહેવું પડે છે અને ટાટા બાય બાય કહી દેવું પડે છે. તો જુઓ, ઇમ્પીચમેન્ટની પ્રોસેસ છે ને તો એક કોઝાઈ જ્યુડિશિયલ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? કોઝાઈ જ્યુડિશિયલ પ્રોસેસ છે અને એ કોના દ્વારા કરવામાં આવે છે? તો પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવે છે. સમજી ગયા? અત્યારે બીજો વિડીયો છે અને આપણે રાત્રે આ વિડીયોને રેકોર્ડ કરી રહ્યા છીએ એટલા માટે થોડી સ્લીપ ઓફ ટંગ થશે. તમે સમજી શકો છો કે હોલ ડેનો ફટીગ હોય સો ઇટ્સ નેચરલ. સમજી ગયા? તો તમે દરેક લોકો એટલા તો સમજી જ શકતા હશો. તો આપણે એ રીતે થોડું ચલાવી લેવાનું. આપણે વિડીયોને 1 સેકન્ડ પણ એડિટ કરતા નથી. જૂના મેમ્બરને ખબર હશે. એટલે આ બધું જે સ્લીપ ઓફ ટંગ થાય ને એ બધું ત્યાં ચલાવી લેવાનું. સમજી ગયા? ધ ઇમ્પીચમેન્ટ ઇઝ ધ કોઝાઇઝ જ્યુડિશિયલ પ્રોસેસ બાય ધ પાર્લામેન્ટ. હવે જો એક વસ્તુ આમાં તમારે શું યાદ રાખવાની છે કે ઇમ્પીચમેન્ટમાં છે ને નોમિનેટેડ મેમ્બર પણ પાર્ટિસિપેટ કરે છે. યાદ રાખજો, જે ઇલેક્શન હોય, ઇલેક્શન તો એમાં નોમિનેટેડ એટલે કે મનોનીત સદસ્યો ભાગ લેતા નથી. પણ જે ઇમ્પીચમેન્ટ છે, જ્યારે પ્રેસિડેન્ટને સત્તા ઉપરથી હટાવવાની વાત આવે તો ત્યારે નોમિનેટેડ મેમ્બર પણ પાર્ટિસિપેટ કરે છે. અને પછી બીજી વસ્તુ એ છે કે આમાં વિધાનસભાના ઇલેક્ટેડ કે નોમિનેટેડ મેમ્બર આનો કોઈ રોલ આવતો જ નથી. આમાં જે રોલ રહે છે ને એ ખાલી ને ખાલી લોકસભા અને રાજ્યસભાનો રોલ રહે છે. તો આ તમને ખબર પડી ગઈ. બસ આ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજી ગયા? અને સારી વસ્તુ એ છે કે અત્યાર સુધી ભારતની જે ડેમોક્રેસી છે તો એની અંદર કોઈ પણ જે પ્રેસિડેન્ટ છે તો એને અત્યાર સુધી ઇમ્પીચ કરવામાં આવ્યા નથી. અત્યાર સુધી એક પણ પ્રેસિડેન્ટ ઇમ્પીચ થયા નથી. એટલે કે આ જે પોસ્ટ છે તો એની વેલ્યુ હજી પણ જળવાઈ રહી છે. હવે જો આવતીકાલે છે ને હું તમને પ્રેસિડેન્ટના વેરિયસ જે પાવર છે, સમજી ગયા, અને એના સિવાય ચલો આ પણ હું તમને સાથે સાથે ડિસ્કસ જ કરાવી દઉં. પાવર આપણે પછી આવતીકાલે રાખીશું. અત્યારે પ્રેસિડેન્ટની પોસ્ટમાં વેકન્સી કઈ રીતે આવે? વેકેન્સી એટલે સમજો ને, માની લો કે પ્રેસિડેન્ટનું મૃત્યુ થઈ ગયું. સમજી ગયા? ભગવાન બોલે ચાલ ભાઈ ઉપર આવતો રહે, અત્યારે મારે ઉપર જરૂર છે, તો ઉપર એને બોલાવી લે. માની લો કે પ્રેસિડેન્ટ છે તો એ ભાઈ છે ને માની લો કે એમને
એમના 5 વર્ષ પૂરા થઈ ગયા અથવા તો પ્રેસિડેન્ટે રેઝિગ્નેશન આપી દીધું. જો અહીંયા લખ્યું છે કે ભાઈ જે રીતે જીપીએસસીમાં વેકેન્સી આવે, યુપીએસસીમાં વેકેન્સી આવે, તલાટીમાં વેકેન્સી આવે, કોન્સ્ટેબલમાં આવે, સચિવાલયમાં આવે, એવી રીતે પ્રેસિડેન્ટમાં પણ વેકેન્સી આવે. તો કઈ રીતે આવી શકે? તો માની લો કે પ્રેસિડેન્ટનો 5 વર્ષનો ટેન્યોર પૂરો થઈ જાય તો પછી વેકેન્સી આવે. પછી માની લો કે પ્રેસિડેન્ટે રાજીનામું આપી દીધું, ભાઈ હું કંટાળ્યો છું, તો ત્યારે વેકેન્સી આવે. પછી માની લો કે એમનું ઇમ્પીચમેન્ટ કરી દેવામાં આવે. આખી પ્રોસેસ આપણે સમજ્યા ને, 2/3, આ તમે યાદ રાખજો, 2/3 સમજી ગયા. તો 100માંથી 66% એવું તમારે યાદ રાખવાનું. તો ત્યારે ઇમ્પીચ કરી દેવામાં આવે તો વેકેન્સી આવે. પછી માની લો કે ઉપર બોલાવી લીધા કે ભાઈ ચલો ઉપર આવી જાય, યમરાજાએ બોલા કે જગ્યા કર, હવા આવવા દે, તો ત્યારે પણ જવું પડે. પછી અધરવાઇઝ ફોર એક્ઝામ્પલ વેન હી બીકમ ડિસ્ક્વોલિફાઈડ ટુ હોલ્ડ ધ ઓફિસ વેન હિઝ ઇલેક્શન ઇઝ ડિક્લેર્ડ વોઇડ. આ મેં તમને ઉપર કીધું હતું, યાદ હોય તો. જ્યારે સુપ્રીમ કોર્ટ છે તો એ માની લો કે આ પ્રકારના કોઈ પણ ડિસ્પ્યુટ હોય ને એનું સુપ્રીમ કોર્ટ એનું ઇન્વેસ્ટિગેશન કરતી હોય ને પછી ખબર પડે કે ભાઈ આ ઇલેક્શનમાં ગપલા થયેલા છે, ગોટાળો છે, તો ત્યારે આ ઇલેક્શનને જો વોઇડ ઘોષિત કરી દેવામાં આવે, નલ એન્ડ વોઇડ ઘોષિત કરી દેવામાં આવે, તો પછી પ્રેસિડેન્ટે બોલે કે ભાઈ જગ્યા ખાલી કરો, ચલો હવા વાદો, સમજી ગયા. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારે પ્રેસિડેન્ટની પોસ્ટમાં વેકેન્સી આવે છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું. વેન ધ વેકેન્સી ઇઝ ગોઈંગ ટુ બી કોઝ બાય ધી expiration of the term of the sitting president, and election of the field vacancy must be held before the expiration of the term. expiration of the term એટલે કહેવા શું માંગે છે કે જે પણ માની લો કે પ્રેસિડેન્ટ છે તો એની પોસ્ટ, એની જે ટેન્યોર છે તો ખતમ થવાનો છે. તો એ ખતમ થવાની પહેલાં માની લો કે હું તમને છે ને અત્યારે એક કન્ડિશન ક્રિએટ કરીને આપું. અત્યારે કયો મહિનો ચાલે છે? તો નવેમ્બર મહિનો ચાલે છે. માની લો કે ડિસેમ્બર મહિનાની 31 તારીખે પ્રેસિડેન્ટની જે ટર્મ છે તો પૂરી થવાની છે. તો ભાઈ આ લોકોને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે ભાઈ આ ડિસેમ્બર મહિનામાં પતી જશે, તો એની પહેલાં આપણે નવું ઇલેક્શન કરીને રાખીએ. એટલે ભાઈ આમનું જ્યારે તારીખ પતી જાય ને એટલે એની પહેલાં નવા પ્રેસિડેન્ટ ઇલેક્ટ થઈને આવે ને આમને જેવા ઓફિસમાંથી નીકળે તરત નવા પ્રેસિડેન્ટ આવીને બેસી જાય, સમજી ગયા. તો આ એ જ કહેવા માંગે છે, સમજી ગયા. હવે માની લો કે કોઈ એવી કન્ડિશન આવી કે ભારતની અંદર માની લો કે કોઈ પણ પ્રકારનું કોઈ અલગ સર્કમસ્ટાન્સીસ ક્રિએટ થઈ ગઈ, કોઈ નેગેટિવ સર્કમસ્ટાન્સીસ છે આવી ક્રિએટ થઈ ગઈ, અને માની લો કે પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં ડીલે થયો, એટલે કે વાર લાગી. તો આ કન્ડિશનની અંદર જે આઉટગોઈંગ પ્રેસિડેન્ટ છે, એટલે કે માની લો કે રામનાથ કોવિંદ છે, તો એમને ડિસેમ્બરમાં જવાનું હતું. તો આ વ્યક્તિને તરત એમ નહીં કે ભાઈ હવે મારા 5 વર્ષ પૂરા થઈ ગયા, હવે હું નીકળું છું, ભાઈ મારી જવાબદારી પૂરી, આવું ના ચાલે, સમજી ગયા. આ વ્યક્તિ છે એમની 5 વર્ષની ટર્મ કરતાં વધારે પણ સમય સુધી રહી શકે છે, સમજી ગયા. એવું નથી કે ભાઈ ડિસેમ્બરમાં પૂરું થાય એટલે ભાઈ મારે તો આ તારીખ પૂરી થઈ ગઈ, ભાઈ હું હવે મતલબ નહીં તો તમે કહેવાય નહીં કે 5 લાખની જગ્યાએ 10 લાખ આપું, નહીં તો હું કામ નહીં કરું, આવું બધું ના ચાલે, સમજી ગયા. ભાઈ પ્રેસિડેન્ટ છે, થોડી મેચ્યોરિટી હોવી જોઈએ. તો બની શકે કે આનાથી વધારે સમય સુધી પણ એમને કહેવાય ને કે જે 5 વર્ષથી વધારે પણ જે ઓફિસ છે તો એને હોલ્ડ કરી શકે છે. અને આવું શા માટે? કારણ કે કોઈ પણ પ્રકારના કામમાં બાધા ના આવે, સમજી ગયા. બાધા ના આવે એટલા માટે આ પ્રકારના ડિસિઝન આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર રાખવામાં આવે છે. ઇફ ધ ઓફિસ ફોલ્સ વેકન્ટ બાય ધ રેઝિગ્નેશન, રિમૂવલ, ડેથ ઓર અધરવાઇઝ, then the election to fill the vacancy should be held within 6 months. એટલે કહેવા શું માંગે છે કે માની લો કે પ્રેસિડેન્ટની પોસ્ટમાં વેકેન્સી, માની લો કે પ્રેસિડેન્ટના રેઝિગ્નેશન થયા છે, એટલે કે રાજીનામાથી રિમૂવલ, એટલે કે ઇમ્પીચમેન્ટથી ડેથ, અથવા તો અધરવાઇઝ કોઈ પણ રીતે થઈ છે, તો આ કન્ડિશનની અંદર જે ઓફિસ છે તો ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ બની જાય છે. પણ પછી એ વાઇસ પ્રેસિડેન્ટ પરમનન્ટ પ્રેસિડેન્ટ નથી બનતા. પછી એ જે ઓફિસ છે તેને ફિલ કરવા માટે ઇલેક્શન થવા જોઈએ ને 6 મહિનાની અંદર થવા જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, 6 મહિનાની અંદર ફરીથી ઇલેક્શન થઈ જવા જોઈએ. માની લો કે પ્રેસિડેન્ટની પોસ્ટ ખાલી પડી છે અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરે છે, તો એમને પૂરી ટર્મ ના રહી શકે. વાઇસ પ્રેસિડેન્ટ મેક્સિમમ 6 મહિના સુધી જ પ્રેસિડેન્ટ રહી શકે. પછી એ 6 મહિનાની અંદર ઇલેક્શન કમ્પ્લીટ કરાવવા પડે છે પ્રેસિડેન્ટની પોસ્ટ માટે. તો આ તમે યાદ રાખજો. એક્ઝામ માટે નાની વસ્તુ. પોલિટી જેટલો સહેલો સબ્જેક્ટ છે એટલો જ અઘરો સબ્જેક્ટ છે ભાઈ. પોલિટી એવું હોય તો તમે 2020નું યુપીએસસીનું પેપર જોજો, એકદમ ટોપ લેવલના ક્વેશ્ચનો પૂછવામાં આવે છે. શબ્દોની રમત છે, સમજી ગયા. શબ્દોની રમત છે યુપીએસસી જીપીએસસી, સમજી ગયા. અને પછી જે પણ માની લો કે ડીલે પછી પણ થયું હોય અથવા તો મૃત્યુ પછી કોઈ નવા પ્રેસિડેન્ટ આવ્યા હોય, તો એવું ના હોય કે પછી બાકીનો સમય હોય એટલા ટાઈમ માટે જ એ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે રહે. એ ફૂલ ટર્મ માટે એ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે રહે છે. એટલે જે તારીખે ઇલેક્ટ થાય ને, માની લો કે જે તારીખે પહેલી જાન્યુઆરીથી કોઈ પણ વ્યક્તિ આવે તો એ પછી 5 વર્ષ પૂરા જ કરે, સમજી ગયા. એવું નહીં કે પછી માની લો કે 3.5 વર્ષ બાકી રહ્યા તો એટલો સમય રહે, એવું ના હોય, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું. વેકેન્સી occurs if the office of the president due to his resignation, removal, death or otherwise vice president act as the president. તો આપણે પહેલા વાત થઈ ને કે ભાઈ જ્યારે પ્રેસિડેન્ટની
જે ઓફિસ છે તો એમાં એમનું રિમૂવલ, એમની ડેથ, અથવા તો એમને બહાર ક્યાંક ફરવા જાય, અથવા તો એમને બીમાર પડી ગયા હોય, તો આ બધી કન્ડિશનની અંદર કોણ પ્રેસિડેન્ટ તરીકે એક્ટ કરે છે? તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એક્ટ કરે છે. અને જ્યારે પણ એ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે એક્ટ કરતા હોય તો ત્યારે એમને પ્રેસિડેન્ટને જેટલી સેલેરી મળતી હોય એ સેલેરી મળે છે. પ્રેસિડેન્ટને જે પાવર, ઇમ્યુનિટીઝ અને પ્રિવિલેજીસ મળે છે તો બધું વાઇસ પ્રેસિડેન્ટને પણ મળે છે. અને માની લો કે વાઇસ પ્રેસિડેન્ટ પણ નથી, એક વસ્તુ યાદ રાખજો, માની લો કે પ્રેસિડેન્ટ પણ નથી, વાઇસ પ્રેસિડેન્ટ પણ બીમાર છે, અથવા તો વાઇસ પ્રેસિડેન્ટની પણ ભગવાને બંનેને સાથે ઉપર બોલાવી લીધા, અથવા તો કોઈ બીજી કન્ડિશન છે કે બંને એબસન્ટ છે, તો આ કન્ડિશનની અંદર જે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે તો એ પ્રેસિડેન્ટ તરીકે ચાર્જીસ સંભાળશે. ચાલો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ભારતના કયા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમણે પ્રેસિડેન્ટ તરીકે પોતાનું પદ સંભાળેલું છે. બહુ ઓછા સમય માટે હતા, પણ એનું નામ લખો. એક્ઝામ માટે રેલેવન્ટ છે, આ બુકની અંદર બધું આપેલું છે. એટલે થોડું સાથે સાથે ઇન્ટરેક્શન કરતા રહેશો તો વધારે મજા આવશે. અને આનાથી શું થશે, તમે જવાબ આપશો ને તો જવાબ આપવાથી તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વિડીયોની અંદર બની રહેશે. અધરવાઇઝ તો એવું લાગશે કે ભાઈ એકલો માણસ બોલે છે. એટલે ઇન્ટરેક્શન કરશો તો વધારે મજા આવશે. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, સમજી ગયા. અને માની લો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ નથી તો સેકન્ડ સિનિયર મોસ્ટ જજ આવી જાય છે, પણ આટલું બધું તો ના જ થાય, સમજી ગયા. આટલું બધું તો ના જ થાય. એટલે એટલીસ્ટ પછી તો ચીફ જસ્ટિસ તો આવી જ જાય. અને આવું કહેવાય ને કે એક વખત બનેલું પણ છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પોતાની સેવા આપેલી છે. ધ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઓર ધ સિનિયર મોસ્ટ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઇઝ એક્ટિંગ એઝ ધ પ્રેસિડેન્ટ or discharging the function of the president. He enjoys all the power and immunities of the president. એટલે આ તો આપણે પહેલાં જ આપણે વાત થઈ ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પ્રેસિડેન્ટ તરીકે પોતાનું કાર્ય કરતો હોય તો ભાઈ પ્રેસિડેન્ટને જે પાવર, સેલેરીઝ, ઇમ્યુનિટીઝ બધું મળે, તો આ વ્યક્તિને પણ જેટલો સમય સુધી પ્રેસિડેન્ટ રહે તો એ મળે છે. તો આપણે પૂરો આર્ટિકલને ડિસ્કસ કરી લીધો છે ભાઈ. અને આવતીકાલે આપણે પ્રેસિડેન્ટને કયા કયા પાવર અને પ્રેસિડેન્ટના કયા કયા ફંક્શન છે, જેવી રીતે એક્ઝિક્યુટિવ પાવર છે, લેજિસ્લેટિવ પાવર છે, ફાઇનાન્શિયલ પાવર છે, જ્યુડિશિયલ પાવર છે, ડિપ્લોમેટિક પાવર છે, મિલિટરી પાવર છે, ઇમરજન્સી પાવર છે. સમજી ગયા, બહુ જ સરસ ટોપિક છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. વિડીયો અત્યારે લાંબો થઈ ગયો છે 50 મિનિટનો, એટલે આપણે વિડીયોને અત્યારે પોઝ કરવો પડશે. ધીરે ધીરે આપણે જેમ ટાઈમનું સેટ થશે, હવે ડેઇલી તો પોલિટીના વિડીયોની હું કમિટમેન્ટ નથી આપતો, એ ટાઈમનું જે રીતે સેટ થશે એ રીતે, પણ આપણે ધીરે ધીરે કરીને આ પોલિટીને કન્ક્લુડ કરવાની કોશિશ કરીશું. અને એવા ચેપ્ટરને આપણે પહેલાં લઈને આવીશું જેમાંથી ક્વેશ્ચન બને છે, સમજી ગયા. આપણે એવું નથી કે અત્યારે માની લો કે હું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડથી શરૂ કર્યો હતો તો અડધા લોકો સૂઈ ગયા હોત, કારણ કે જે બોરિંગ વસ્તુ છે જેમાંથી ક્વેશ્ચન આવતો નથી એના ડિસ્કસ કરવાનું શરૂઆતમાં કોઈ મતલબ નથી. પછી ટાઈમ મળશે તો ધીરે ધીરે આપણે એને લઈને આવશું. કારણ કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં કેવું થાય કે તમે હિસ્ટ્રીમાં પણ ઓલરેડી એને રીડ કરી લીધું હશે, બધા ચાર્ટર્ડ એક્ટને આ બધું આવે છે તો બધાને ખબર જ હોય જે જ્યાંથી ક્વેશ્ચન બને છે, સમજી ગયા. હવે આ પ્રેસિડેન્ટ છે, સમજી ગયા. પછી પાર્લામેન્ટનું ચેપ્ટર છે, ફંડામેન્ટલ રાઇટ છે, ફંડામેન્ટલ ડ્યુટી છે, ડીપીએસપી છે, આ બધામાંથી ક્વેશ્ચન આવે છે. તો ભાઈ પહેલાં એને કરો, પછી એના સિવાય કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, આ બધામાંથી ક્વેશ્ચન આવે છે, સમજી ગયા. પંચાયતી રાજ છે, તો આપણે એને પહેલાં કવર કરીશું, પછી આપણે બધું ફાલતુ વસ્તુને લઈશું, સમજી ગયા. કારણ કે ફાલતુને તો આપણે પહેલાં લાત જ મારી દઈએ છીએ, સમજી ગયા. તો એ રીતે તમારે કરવાનું છે, લાત ઇન ધ સેન્સ કે છેલ્લે રાખવાનું. તો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. ને વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે જરૂર લખો કે ભાઈ આવા વિડીયો તમારે કન્ટિન્યુઅસ જોઈએ છે કે નથી જોતા, સમજી ગયા. કારણ કે અલ્ટિમેટલી વિડીયો તમારે જોવાના છે. આ તો બધું તો આપણા મગજમાં પહેલાંથી પડ્યું, પણ વિડીયો તમારે જોવાનો છે. કારણ કે આ બધું હાઇલાઇટ કરવાનું, એમાં બધું થોડું આપણે ટાઈમે કહેવાય ને કે જે ટાઈમ છે તો એ લાગે. તો એટલા માટે આપણે થોડા એફર્ટ્સ લગાવીએ. તો તમારે જો વિડીયો જોવા હોય તો જ આપણે વિડીયોને બનાવીએ, અધરવાઇઝ ચાલશે, બરાબર છે. ડેઇલી કરંટ અફેર્સ તો આપણે કન્ટિન્યુ જ રહેવાના છે. બાકી આવા વિડીયો તમારે જોતા હોય તો તમે જરૂર વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો. અને જે લોકો ધીરજથી આ વિડીયોને છેલ્લે સુધી જોયો હશે એ જ લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં વિડીયોના વિશે રિવ્યૂ આપશે. રિવ્યૂ ઇન ધ સેન્સ કે ભાઈ વિડીયો કન્ટિન્યુ રાખવા છે કે નથી રાખવા. અધરવાઇઝ આપણે સમજી જઈશું કે આમાં કેટલા પેશન્સવાળા લોકો હતા, ઠીક છે. કારણ કે આપણે જો 50 મિનિટ સુધી 51 મિનિટ સુધી બોલ્યા છે તો દરેક લોકોએ પણ સાંભળવું જોઈએ ને. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.